ચલો આપણે બોક્સમાં અથવા એક્ઝામમાં મોટા ભાગે આ જ ક્વેશ્ચન આવશે. આ ચેપ્ટરમાંથી અઘરો ટોપિક આવો હશે. તો આ થર્ડ કેસ, કાલે આપણે 2 કેસ શીખ્યા હતા. પૈસાની જરૂર એકને જ હોય તો એક જ પૈસાની જરૂર હતી એટલે એક જ બિલ ડ્રો થાય. પછી 2 વ્યક્તિને પૈસાની જરૂર હતી તો બંને બિલ ડ્રો ન કર્યા, એક જ બિલ ડ્રો કર્યું. ડિસ્કાઉન્ટ કર્યું, 2 વાપરા, પાકતી તારીખ આવી, રિલાયન્સે ટાટાને પૈસા દીધા, ટાટાએ પછી એની બેંકને આપી, ઓનર ખાતું. આ જ સ્ટોરી પાછી થોડીક આગળ વધશે, થોડી જાજી નહીં, પેલા થોડી આગળ વધશે, પછી જાજી આગળ વધશે. ચલો, ઇન બુક ઓફ અગેન 2 પર્સન ઇન્વોલ્વ છે, ટાટા અને રિલાયન્સ. ઇન બુક ઓફ રિલાયન્સ, ઇન બુક ઓફ ટાટા. બંનેની બુકમાં જર્નલ લખવાનું આવી શકે અથવા એકની બુકમાં બી જર્નલ પૂછી શકે. આપણે જેની બુક્સમાં કે એની બુક્સમાં લખી શકાય. સ્ટોરી રિમેમ્બર કરવાની, લખી દેવાનું. જેમ કે સૌથી પહેલા આમાં તમને કાઇટ બિલમાં કોઈ દી પરચેસ સેલ ન દેખાય, કારણ કે કાઇટ બિલનો મતલબ અકોમોડેશન, પૈસાની જરૂરિયાત, સવલત પૂરી કરવા બને છે. 1 જૂનના રોજ રિલાયન્સે ડ્રો કર્યો 2 લાખનું બિલ ટાટા, અને સમય પણ ક્રેડિટ સમય છે 2 લાખ. ટાટાએ બિલને શું કર્યો? એક્સેપ્ટ. ચલો, 1 જૂનના રોજ બેની બુકમાં જર્નલ લખવાની છે 1 જૂનના રોજ. ચલો, જે એક્સેપ્ટ કરે એના માટે શું બને? તો ટાટાએ એક્સેપ્ટ કર્યું, સાઇન કરીને આપ્યું, બિલ જાય તો જમા 2 લાખ. કોણ લઈ ગયું? રિલાયન્સ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 2 લાખ. જેને સાઇન કરીને બિલ મળ્યું એના માટે જર્નલ શું પડે? બિલ્સ રિસીવેબલ આવે તો બધા. જેણે આપ્યું એ ટાટા, બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. તો કાલના જેવો ટોપિક છે આ પાછું. 2 લાખનું બિલ ડ્રો થયું, પૈસાની જરૂર બંનેને છે, લાખ પૈસા જોતા હતા બેને, એટલે 2 લાખનું બિલ તૈયાર કર્યું હતું. બિલ ડિસ્કાઉન્ટ કયું થાય બેંકમાં? પેએબલ કે રિસીવેબલ? રિસીવેબલ કોની પાસે છે? હા, તો રિલાયન્સ આ બિલને શું કરે? ડિસ્કાઉન્ટ લખ્યું જશે જો. એન્ડ 1 જૂનના રોજ રિલાયન્સે ડિસ્કાઉન્ટ કર્યું બેંકમાં બિલ. કેટલા મળ્યા? 1/6. ચલો, જે ડિસ્કાઉન્ટ કરે એની બુકમાં જર્નલ, ડેટ આપી, તારીખ લખી, બિલ્સ ગયું, જાય તો જવા. કોણ લઈ ગયું? બેંક. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો, બિલ તો 2 લાખનો થયો, બટ બેંકે મને કેટલા આપ્યા? 1/6. તો લખાય 1,96,000. કેટલા ઓછા મળ્યા? એને આપણે કયું નામ આપ્યું? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 4. બોલો, આની જર્નલ, બિલ ડિસ્કાઉન્ટ કર્યું એની જર્નલ ટાટાની બુક્સમાં શું આવે? શા માટે જર્નલ ના આવે? ઇન્વોલ્વ નથી આ ટ્રાન્ઝેક્શન. કાલે જોયું તો આવું. આ બીજો કેસ હતો ને, બીજો કેસ. જો ભૂલથી કોઈ લખ્યું હોય તો જરા ચેક કરી લો ને કે આવી પહેલી 2 જર્નલ હતી કે નહીં, 2ની બુકમાં છે. એટલે કાલનો ટોપિક જ હજી હાલે છે, કેસ 2 જ હજી હાલે. જો હું 3 ની બદલે, જો આ કેસ 3 છે ને એની બદલે હું 2 જ રાખું, પહેલા 2 જ ચલાવું, પાછું રિપીટ કરું છું. 1 જૂનના રોજ રિલાયન્સે હાફ બિલની રકમ રિમિટ્સ કરી. કોને? ટાટા. રિમિટ કરવો એટલે પૈસા આપવા. હાફ કેટલા? 98. રકમ આપી જ છે. તો ડિસ્કાઉન્ટની અડધી રકમ રિલાયન્સે ટાટાને આપી. શું કામ આપી છે? પહેલો ક્વેશ્ચન. 2ને પૈસાની જરૂર હતી એટલે તો બિલ બનાવ્યું હતું. ચલો, 1 તારીખ રિલાયન્સે અડધા રૂપિયા આપ્યા, ચેકથી આપ્યા, તો 2 બેંક અકાઉન્ટ. કેટલા આપ્યા? અડધા. 98. કોણ લઈ ગયો આ પૈસા? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. હું પેલા ખાલી 98 લખું, ચાલે?
કેમ નો ચાલે એ ખબર પડવી જોઈએ. और ડિસ્કાઉન્ટ બોલો મોંઘું પેલા બિલ ડિસ્કાઉન્ટ કર્યું કોણે? એટલે ડિસ્કાઉન્ટ કેટલું લાગ્યું? બધો ખર્ચો આને ભોગવવાનો ક્યારે થાય? બધા વાપરે તો બધા એને વાપર્યા તો રેક્ટિફિકેશન ઓફ એરર શીખ્યા. આપણા ભાગનું ડિસ્કાઉન્ટ અહીંયા લખાય. રિલાયન્સના ભાગનું ડિસ્કાઉન્ટ લખશું, ટાટાના ભાગનું અહીંયા લખાય. તો આમાં ₹2.5 ડિસ્કાઉન્ટ કોનું છે? હા, તો એનામાં આપણે અહીંયા ઘટાડવા માટે જમા. ઉધાર છે ડિસ્કાઉન્ટ, રેક્ટિફિકેશન ખર્ચો વધારે લખાઈ દો, ઘટાડવા માટે જમા. અને આ કોની પાસે આ બધો લાભ કોણ છે? ટાટા. તો ટાટાના નામે 1 લાખ. ચલો, આ પૈસા કોને મળ્યા? ટાટા. તો ટાટાએ શું જર્નલ લખી હતી? હાફ બિલ્સ ના રૂપિયા મળે ત્યારે. તો આ તો લખે ચેક થી પૈસા મળ્યા, બેંક અકાઉન્ટ ડેબિટ. જેટલા ઓછા મળ્યા ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર. 98 મળ્યા, 2 આપણા ભાગનો ડિસ્કાઉન્ટ. અને આ ચેક થી પૈસા કોણે આપ્યા? રિલાયન્સ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. જોઈ લો પાછું, કાલે બી આટલું જ હશે, ચેક કરી લો. હતું. ચલો, કેસ 2 માં જો શું હતું? પાકતી તારીખે ₹2.5 રિલાયન્સ એના ભાગના કોને આપી દેતા હતા? તો શું જર્નલ લખતા? રિલાયન્સની બુકમાં ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. અને આને મળ્યા તાણે શું લખ્યું? ટાટાએ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિલાયન્સ અકાઉન્ટ. અને પાકતી તારીખને બિલને શું કર્યું હતું? ઓનર. કોણે ઓનર કર્યું હશે? ટાટા. પૈસા લેવા કોણ આવ્યું હશે? કોની બેંક? બોલો, ટાટા એમને પૈસા આપશે? શું કર્યું હતું? હા, તો બિલ માંગ્યું, લાવો બિલ. તો ટાટા કે બિલ આવે તો ઉધાર. અને બેંક ચેક થી પૈસા ચૂકવા તો કેશ થી ચૂકવા તો કેશ, ચેક થી ચૂકવા તો બેંક. આવું શીખાતા જ નહીં. બસ અહીંયાથી સ્ટોરી હવે બદલશે. કાલે અહીંયા આની પાસે પૈસા હતા એટલે 1 લાખ આને આપી દીધા, 1 એની પાસે પડ્યા હતા, 2 સરવાળો કરીને આપી દીધા. આ ત્રીજી સ્ટોરી અહીંયાથી બદલે છે. રિલાયન્સ કે પૈસા ક્યાં હતા જ આપણી પાસે? હું તો મજાક કરતો હતો. લખ્યું છે ઓન મેચ્યોરિટી ડેટ રિલાયન્સ નોટ એબલ ટુ પે બિલ્સ હાફ અમાઉન્ટ ટુ ટાટા. અડધા વાપર્યા હતા ને રિલાયન્સે. જો ટોટલ બિલ કેટલાનું હતું? એમાં 1 લાખ તો પહેલા જ વહીવટ થઈ ગયો. તો રિલાયન્સે કેટલા વાપર્યા? તો 1 તો છેલ્લે દેવા પડે ને. હા, તો છેલ્લે 1 લાખ દેવા નથી. બધું અહીંયાથી જ ફરક ચાલુ થયો. કાલે પૈસા હતા એટલે આપી દીધા, આજે નથી તો નો આપ્યા. હવે વિચારજો, જો રિલાયન્સ પૈસા ન આપે કોને? ટાટાને. ટાટા પાસે કેટલાનું બિલ છે? અને ટાટા પાસે પૈસા કેટલા પડ્યા છે? ઓનર કરવું એ થાય તો બિલ શું થાય? ડિસઓનર થાય. નામ કોનું ખરાબ થાય? ટાટાને એમાં કઈ લેવા દેવા હતા? તો નામ તો ટાટાનું ખરાબ છે. બોલો, ટાટા નામ ખરાબ થવા દેશે? યાદ રાખવાનું, જ્યારે મિત્રતા હોય ને ત્યારે બધું સારું હાલતું હોય. અને બીજી તકલીફ ઓર હોય, બધી માહિતી બેયને એકબીજાની ખબર હોય. સારો પક્ષ એ ખબર હોય, સારો પક્ષ બી ખબર હોય ને ખરાબ બે પક્ષ બી આપણો ખબર હોય. હવે એની હારે કોઈથી દુશ્મની કરાય? રિલાયન્સે દુશ્મની કરી ટાટા હારે. પૈસા કે ક્યાં છે આપણી પાસે? ટાટા કે એમ નો હાલે, કે બધું હાલે, આમ જ હોય કે તો હવે ટાટા કે એમ જ હોય ને. ચાલો, કોઈ વાંધો નહીં, આપણે એમ રાખીએ. હવે આપણે અહીંયાથી દુશ્મની નિભાવશું. ચલો, નિભાવી. તો હવે ટાટા કે બિલ તો ડિસઓનર નહીં થાય. હો ભાઈ, એક કામ કર, તાર પાસે નથી પ્રેમથી, આપણે ખબર નહીં પડે આપણે દુશ્મન બની ગયા. મોઢા ઉપર કહી દે ખબર પડી જાય, આપણે ખબર નથી પાડવા દેવાની. કાંઈ ને નથી, ગભરાશો હું કામ? ટેન્શન હોય. આપણે થોડી કઈ કચ્ચી ગોલી ખેલીએ. ચાલ, હવે એક કામ કર, નથી કોઈ વાંધો નહીં, હું તારા ઉપર બિલ ડ્રો કરું છું. શું કરું છું? તારા ઉપર બિલ ડ્રો કરું છું. કોણ કહે છે? કોને કહે છે? પૈસા નથી, કોઈ પ્રોબ્લેમ નહીં, તું બિલ એક્સેપ્ટ કરી લેજે. રિવર્સ સ્ટોરી ચાલુ થઈ નથી. રિવર્સ આખી સ્ટોરી ચાલુ થઈ ફરીથી. શું કામ સ્ટોરી રિવર્સ ચાલુ થઈ? પેલા
પાકતી તારીખે આ 2 લાખનું બિલ હતું ને એને ઓનર કરવું છે. કોણે ઓનર કરવું છે? પણ ટાટા પાસે કેટલા પૈસા છે? લાખ કોણ પાંચ લેવાના છે રિલાયન્સ પાસે. તો ઓનર કેમ કરવો? તો ઓનર કરવા માટે ટાટા સ્કીમ લાવે છે કે ભાઈ પૈસા મારા પાસે નથી હવે, તો હું તારા ઉપર પેલા બિલ ડ્રો કરું છું, તું એક્સેપ્ટ કરજે. બિલ્સ મને મળશે, એ બિલ્સને હું શું કરીશ? ડિસ્કાઉન્ટ. પૈસા મળશે, ડિસ્કાઉન્ટ કર્યા પછી પૈસા મળશે. જૂના આપણી માં પડ્યા હતા, નવા બિલમાં પૈસા આવ્યા, કરી દેવું ઓનર. આ બિલ થઈ જાય ઓનર. હવે વિચારજો, હવે પાકતી તારીખે બિલ કોની પાસે છે? કોની બેંક? હવે જોજો, હવે કોની બેંક? ટાટાની બેંક. રિલાયન્સની બેંકને તો ઓનર કરી દીધું આપણે. આપણી બેંક પૈસા લેવા જાય કોણ પાસે? રિલાયન્સ હાથ ઊંચા કરે તો રિલાયન્સનું નામ ખરાબ થાય. શું થયું? કે આખી ગેમ એના ઉપર નાખી દીધી. આખી ગેમ આપણે એના, એટલે ટૂંકમાં રિવર્સ સ્ટોરી આખી લખવાની. આ લખ્યું ને એવા રિવર્સ ચાલુ થાય. જો હું બોલ્યો એ દેખાય. 1 ઓગસ્ટના રોજ, એટલે પાકતી તારીખ 2 મહિનાની વાર હતી ને. જો તો અહીંયાથી 2 મહિના ક્યારે પૂરા થાય અંદાજે? મેચ્યોરિટી ડેટ શીખવાડ્યું તમને, મટુ ડેટ ગોતતા. પેલા ડ્યુ ડેટ પૂરી કરો 2 મહિના. 1 ઓગસ્ટ અને 3 દિવસ એડ કરો. હા, તો 4 તારીખે કોણ પૈસા લેવા આવશે? રિલાયન્સની બેંક. કોણ પાસે પૈસા છે? ટાટાએ સાવચેતી રાખીને 3 દિવસ પહેલા જ ફોન કરીને પૂછ્યું પૈસા છે કે નહીં. કોઈ પ્રોબ્લેમ નહીં. 1 ઓગસ્ટના રોજ ટાટાએ શું કર્યું? ડ્રો કરી દીધું બિલ. કેટલા રૂપિયાનું? કોના ઉપર? રિલાયન્સે શું કર્યું? ચલો, આ સ્ટોરી એટલી લખતા આવડે? ડ્રો થાય નહીં કોઈ જર્નલ લખાય, બટ એક્સેપ્ટ થાય નહીં લખાય. ચલો હું એક્સેપ્ટ કરું છું. હવે જોજો, ડ્રો આણે કર્યું, એક્સેપ્ટ કોણ કરે છે? રિલાયન્સ. 1 જૂનના રોજ આણે એક્સેપ્ટ કર્યું, તો આના માટે બિલ્સ પેએબલ જાય તો ઓગસ્ટ. ચલો ઓગસ્ટ રાખે, એટલે જાગે તો છે 2-4 જણા. 1 ઓગસ્ટના બિલ કેટલા? સર પણ બિલ કેટલા રૂપિયાનો બનાવો છે? તો એ તો સિમ્પલ, જે ઘટતા હોય એટલાનો બને, વધારે રકમનો બને. દાખલામાં જેટલું બિલ કેટલું બનાવવાનું. કોણ લઈ ગયો આ સાઇન કરેલું બિલ? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. એટલે નવું બિલ એક્સેપ્ટ થયું. આને 1 તારીખે બિલ મળે તો આ શું જર્નલ લખે? 1 તારીખે બિલ મળે તો આના માટે શું બની જાય? બિલ્સ રિસીવ. આવે તો ઉધાર. કોણે આપ્યું? રિલાયન્સ. જો નહીં ધ્યાન હોય ને તો નહીં આવડે. આ જેટલું દેખાય ને એટલું ઈઝી નથી. આ તો કાલ 2 વાર ટ્રાય કર્યું, આજ પાછું લખી, એટલે ક્યાંક બુદ્ધિ હાલશે. આમાં 2,80,000. ફરીથી ભાઈ, આ જર્નલ શા માટે પડી? કાલ તો આવી નહોતી, આજે કેમ આવી જર્નલ આવી? કાલે રિલાયન્સ પાસે પૈસા હતા, એ આને આપી દીધા એટલે બિલ ઓનર થઈ જતો. આજે રિલાયન્સમાં પૈસા છે તો પૈસા લાવવા કેમ? તો રિલાયન્સની કોઈ ભાઈ તારી પાસે નથી, કાંઈ નહીં, તો તું બિલ એક્સેપ્ટ કર. હું એક્સેપ્ટ કરેલું બિલ મારી બેંકમાં લઈ જાય ટાટા કે હું ડિસ્કાઉન્ટ કરીશ, પૈસા આવશે એનથી આ જૂનું બિલ હું ઓનર કરી દઈશ, પછી નવું જોયું જશે. એટલે આ બિલ એક્સેપ્ટ થઈ ગયું. એક્સેપ્ટ કર્યા પછી શું કર્યું એ આપ્યું જ છે સ્ટોરી, આપણે ગોતવા નથી. સ્ટોરી ઓલરેડી આપેલી છે. ચલો ઓલરેડી આપી. અને ટાટાએ 1 ઓગસ્ટના રોજ જ આ બિલને શું કરી નાખ્યું? ડિસ્કાઉન્ટ. ક્યાં? બેંક. મને કેટલા મળ્યા? 2,74. આ ડિસ્કાઉન્ટની જર્નલ આવડે? ચલો, બિલ ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કેટલાનું બિલ? નવું બિલ છે 280, તો 280 નું બિલ જાય તો જમા. કોણ લઈ ગયું? બેંક. લાભ લેનાર ખાતે ઉધાર. પણ બેંકે કેટલા ગણી લઈ લીધા? 274. કેટલા ઓછા મળ્યા? ઓછા મળે તો શું બોલાય? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. બોલો 6,000. બોલો આની જર્નલ આ શું લખે? રિલાયન્સ શું લખે? નો જર્નલ. નો જર્નલ.
આટલું ખબર પડી પાછી. ચલો પૈસા બહુ ઝાઝા આવ્યા. 1 ઓગસ્ટના રોજ ટાટા રિમિટ્સ કરે છે. એટલે રિલાયન્સે માંગ્યું કે ભાઈ તારે તો જો ઓલા જૂના બિલના લાખ જ લેવાના હતા. કેટલા લેવાના હતા? પણ તમે બિલ કેટલાનું તૈયાર કર્યું? 82. જો વધારે બિલ છે તો થોડાક પૈસા મને વાપરવા દો ને. આપણે કીધું વાપર, કોઈ વાંધો નહીં, ચલ લે. કેટલા જોતા છે? એ કે 37,000 રૂપિયા મારે ખાલી જોતા છે, બધા નથી જોતા. આપણે કોઈ વાંધો નહીં, લે લઈ જા, ચેકથી લઈ જાતો ભાઈ. ચલો ચેકથી પૈસા આપ્યા. તો બેંક અકાઉન્ટ કેટલા આપ્યા? 37. કોણ લઈ ગયું? રિલાયન્સ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ. બટ ક્વેશ્ચન કેટલા લખું? ચલો બીજું ઓર ધ્યાનથી જો. બિલ ડિસ્કાઉન્ટ કરીને આવ્યા કેટલા? બોલો. બધા 274 છે એ બધા રૂપિયા ટાટાએ વાપરા. બધા ટાટાએ વાપરા. તો આ ટાટાનું બધું ડિસ્કાઉન્ટ કહેવાય. તો આમાં તો વધારે લખાઈ ગયા. તો ઘટાડવા માટે શું કરવું પડશે? જમા. તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. બટ ક્વેશ્ચન અહીંયાથી ચાલુ થયો. કેટલું ડિસ્કાઉન્ટ લખવું? ડિસ્કાઉન્ટ જમા થાય, બટ કેટલું લખવું? આ ક્વેશ્ચન અહીંયાથી ચાલુ થયો. આ જ સ્ટુડન્ટને નથી આવડતું, આના લીધે જ માર્ક્સ કપાઈ જાય છે. ચલો ડિસ્કાઉન્ટ. આને હું 2 મિનિટ પછી સમજાવું. એના પહેલા હું ઓર સ્ટોરી થોડીક આગળ વધારી દઉં. પહેલા આ બિલ બનાવ્યો શું કામ? પહેલા યાદ કરો. આ બિલ બનાવ્યું શું કામ? જૂનું બિલ્સ ઓનર કર. આ બુકમાં ક્યાંય કોઈ દિવસ લખીને નહીં આપે આ જૂનું બિલ ઓનર છે. જૂનું બિલ્સ ઓનર છે એવું લખીને આપશે નહીં. કેમ નહીં આપે સર? બીકોઝ આ બિલ જ ઓનર કરવા માટે બનાવ્યું છે. તો હું પહેલા સ્ટોરી આગળ વધારું. કઈ તારીખે આપણે ઓલા પૈસા લેવા આવવાની હતી બેંક? રિલાયન્સની બેંક. હા, તો 4 ઓગસ્ટની ઘટના પહેલા બનાવી દો. રિલાયન્સની બેંક આવશે. રિલાયન્સ પૈસા સીધા આપી દે, સોરી ટાટા પૈસા સીધા આપી દે. તો શું કરશે? પહેલા ઓલો સાઇન કરેલું મારું બિલ આપો ને. આપણા માટે કયું બિલ હતું? બિલ્સ પેએબલ. આવે તો જૂનું બિલ કેટલાનું હતું? જૂનું બિલ 2 લાખ. તો બેંક અકાઉન્ટ કેટલા રૂપિયા? 2 લાખ. લો પૂરું થઈ ગયું. આ શું જર્નલ લખશે? ચલો ના બિલ, જૂનું બિલ, ઓલ્ડ બિલ ઓનર છે. ઓલ્ડ બિલ્સ પેએબલ ઓનર કર્યો બાય ટાટા. બોલો રિલાયન્સ આની શું જર્નલ લખે? કેમ કાંઈ જર્નલ ન લખે? આમાં ઇન્વોલ્વ જ નથી. નો જર્નલ. ચલો હવે 2 મિનિટ માટે હવે અહીંયા આવી. કેટલો ડિસ્કાઉન્ટ લખો? કેટલું ડિસ્કાઉન્ટ લખો? ક્વેશ્ચન અહીંયા. આમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો, 2 અડધા વાપર્યા હતા. આમાં કેટલા ગણો? તો આનું સૂત્ર બી મેં પાછળ તમને લખીને આપ્યું છે બધું. કે જ્યારે કાઇડ બિલ હોય અને બીજી વાર જ્યારે ડિસ્કાઉન્ટ થાય ત્યારે ડિસ્કાઉન્ટની રકમ કેમ ગણવી? તો પહેલા આ બિલ બનાવ્યો શું કામ એ યાદ કરવું પડે. આ બિલ બનાવ્યો શું કામ? નવું બિલ જૂના બિલને ઓનર કરે. શું કામ પણ જૂનું બિલ ઓનર કરવું હતું? રિલાયન્સ પૈસા ન દેતો ને, તો જો ઓલ બિલ્સની અમાઉન્ટ દો. રિલાયન્સ પાસે જૂના બિલના કેટલા લેવાના હતા? તો પેલા એ લખવાના. ખબર પડી? શેના શું કામ લખ્યા? શું કામ પણ જૂના બિલના લખ્યા? લેવાના હજી એને આપ્યા ને હજી લાખ રૂપિયા વાપરે છે. વત્તા નવા બિલમાંથી કેટલા લઈ ગયો? વત્તા નવા બિલમાં જો 37 લઈ ગયો. તો એનો મતલબ જૂના બિલને હજી વાપરે છે, નવા બિલને વાપરે. નવું બિલ ડિસ્કાઉન્ટ કરવાથી ટોટલ કેટલા? ટોટલ 274. તો ટકાવારી મળી તમને. જો આ ટકા કેટલા રૂપિયા વાપરે છે. જૂના હજી વાપરે છે અને નવા બિલમાંથી એટલા વાપરે છે. ચલો કેટલા ટકા થયા? પોઈન્ટ ટકાવારી એટલે ગુણ્યા 100 કરી દેવાનું. હા, તો 50% વાપરા ને, તો ડિસ્કાઉન્ટ કેટલું છે? 6 ગુણ્યા 6000. હા, તો 3000 રૂપિયા એને હજી ડિસ્કાઉન્ટ ના કહેવાય એના ભાગ. તો બોલો રિલાયન્સ નામે કેટલા લખો? 37. બેંક થી લઈ ગયો
3 ડિસ્કાઉન્ટ કરો સરવાળો 40. લો હવે આપણે અહીંયા રિલાયન્સ ને પૈસા મળે ટાટા ભાઈ, તો રિલાયન્સ ની બુકમાં શું લખે? બેંક અકાઉન્ટ ડેબિટ. ચેક થી પૈસા મળ્યા. કેટલા મળ્યા? 37. કોણે આપ્યા? ટાટા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 40. આપણા ભાગનું ડિસ્કાઉન્ટ કેટલું? 3. તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 3. હવે 2 મિનિટ માટે જોજો. કાલનો દાખલો ઓપન કરો ને તમે. કાલનો દાખલો કેસ નંબર 2. કેસ નંબર 2 કાલનો ક્વેશ્ચન ઓપન કરો ને જરા. કરો ઓપન કેસ નંબર 2. ચલો જરા ચેક કરો ને તમારી બુકમાં કાલે એટલું દેખાય છે. અહીંયા સુધીમાં 3 જર્નલ દેખાય છે. પેલા બેયની બુકમાં સેમ દેખાય છે. પાક્કો છે. બિલ્સ રિસીવેબલ હતું, ડિસ્કાઉન્ટ કર્યું, ₹2.5 આપ્યા. આવું દેખાય. આની બુકમાં બિલ્સ પેએબલ, ડિસ્કાઉન્ટની કોઈ જર્નલ લઈને ₹2.5 વાપરવા મળે. આવું જ છે ને. પછી છેલ્લે તમારે પૈસા રિલાયન્સ આપી દેતો હતો અને આને મળે અને પછી ઓનર કરતો. આવું હતું ને. હવે જો આખો એક્ઝેક્ટ રિવર્સ થયું. જો એક્ઝેક્ટ કોણે અહીંયા બિલ બનાવ્યું હતું? બનાવ્યું રિલાયન્સ. પછી બિલને શું કર્યું? અને થોડાક રૂપિયા વાપરવા આપ્યા હતા. ઈ પ્રોસેસ અહીંયા થઈ જાવ. બેઠી પ્રોસેસ અહીંયા થઈ જાવ. નવું બિલ આવે, આણે બનાવ્યું, ડિસ્કાઉન્ટ કર્યું, ₹2.5 વાપર્યા સામે વાળે. અહીંયા જે લખાણો હતો આ 3 જર્નલ ટાટાની બુક, એ રિવર્સ એક્ઝેક્ટ રિવર્સ એન્ટ્રી અહીંયા થઈ જાવ. કેમ? હવે આણે એક્સેપ્ટ કર્યો હતો બિલ્સ પેએબલ, ડિસ્કાઉન્ટની કોઈ જર્નલ નહીં, જેટલા રૂપિયા વાપર્યા એ લખ્યા. ક્રોસ એન્ટ્રી થઈ ગઈ. શું થઈ ગઈ? ગોખવાનું નથી. આ રીઝન આમાં ફેરવી નાખીએ તો દાખલો થોડી એવું છે, પણ જનરલી આવો દાખલો પૂછાય. હવે આ કેમ અહીંયા લખ્યું સમજાવવું પડે, સ્ટોરી સમજાય. ભાઈ રિલાયન્સ પાસે નહોતા, જૂનું બિલ ઓનર કરવું હતું એટલે નવું બિલ તૈયાર કર્યું, ડિસ્કાઉન્ટ કર્યું, પૈસા આવ્યા, થોડાક આણે વાપર્યા અને જૂનું બિલ ઓનર કરી દીધું. એટલું સમજાણું. ચલો હવે ધ્યાનથી પાછું જો. કોણે ડિસ્કાઉન્ટ કર્યું બિલ? નવું બિલ, જૂનું પૂરું, જૂનું ઓનર થઈ ગયું. બિલ કોની પાસે છે? કોની બેંક પાસે? ટાટાની બેંક પાસે. પૈસા લેવા કોણ જાય? બેંક જશે. કોની બેંક? ટાટાની બેંક. કોની પાસે? રિલાયન્સમાં પહેલા પૈસા હતા, તો અત્યારે ક્યાંથી હોવાના? અત્યારે બી ક્યાંથી હોવાના? જો maturity date, Reliance become insolvent and receive only 1/5 amount from his estate. Estate એટલે property. સર તો પહેલા પૈસા નહોતા તો ત્યારે જ તે નાદારી નો નોંધાઈ દેવાય રિલાયન્સે. પણ નામ ખરાબ કોનું થાત? ટાટા. કેમ? બિલ્સ પેએબલમાં સાઇન કોની હતી? ટાટાની હતી. તો અહીંયા ગેમ કરી આ લોકો ભેગા થઈ. શું ગેમ કરી નાખી? આમાંય તારી પાસે તો છે નહીં પૈસા, નાદારી નોંધાય તોય તારું જ નામ ખરાબ થવાનું છે, તો વચ્ચે મારું નામ શા માટે હારે ખરાબ કરીશું? બેયનું નામ કેમ ખરાબ કરું? એક કામ કર્યું, અહીંયાથી સ્ટોરી તારા ઉપર લઈએ અને તારા જ નાદારી નોંધાવાની જ છે. હું બિલ તૈયાર કરું, તું એક્સેપ્ટ કરજે એટલે સાઈન તારી આવી. તું નાદારી નોંધાવીશ તો તારું નામ ખરાબ થાય, મારું નામ ખરાબ થાય નહીં. સમજાણો મુદ્દો? ભાઈ ફરીથી સર પહેલી જ વાર પૈસા નહોતા તો ત્યારે જ રિલાયન્સે નાદારી નોંધાઈ દેવી જોઈએ ને. જો ત્યારે નાદારી નોંધાવત તો શું તકલીફ થાય? નામ કોનું ખરાબ થાય? રિલાયન્સનું તો ઓલરેડી બેંક કરપ્શન નોંધાય તો એનું તો ખરાબ થાય, ટાટાનું બી ખરાબ થાય. કેમ? જૂના બિલમાં સાઇન કોની હતી? તો બેનું નામ ખરાબ થાય. આમાં કોનું નામ ખરાબ થાય? બીજા બિલમાં જો સાઇન કોની? નાદારી કોણ નોંધાવે? તો નામ બચી કોનું ગયું? ટાટા. સમજાવ્યું? આખી ગેમ ખેલી છે. ચલો આપણે આવું પૂછશે ને, શું કામ પેલા આમ ન કર્યું, કોણે ગેમ ખેલી, આવું બધું નહીં પૂછે. આ રીઝન હારે થોડું સમજે.
ચલો, મેચ્યોરિટી ડેટ રિલાયન્સ બીકમ ઇનસોલ્વન્ટ એન્ડ રિસીવ ઓનલી 1/5 અમાઉન્ટ ફ્રોમ હિઝ એસ્ટેટ. ચલો હવે તમારે જોવાનું છે, સ્ટોરી યાદ કરવી પડશે. કોણ પૈસા લેવા જાય? કોની પાસે જશે? પૈસા દીધા, બેંક કઈ બોલશે? શું કરાવશે? તો નોટરીનો ખર્ચ આપ્યો, ધ્યાનમાં લેવાનો. નોટરી કરાવ્યા પછી બેંક કઈ બોલશે? કોની પાસે જાય? ટાટા પાસે. બિરલા પાસે કામ જાય? હવે બિરલા તો છે જ નહીં. બહુ ઝાઝી સ્ટોરી યાદ કરી લીધી છે. ફરીથી, બિલ્સ છે કોની પાસે પાકતી તારીખે? બેંક પાસે. કોની બેંક? પૈસા લેવા ક્યાં જાય? રિલાયન્સે પૈસા આપ્યા, બેંક કઈ બોલશે? સીધી શું કરાવી લે? નોટરીનો ચાર્જ આપ્યો એટલે લખવા, નકર કાંઈ છે ચાર્જ નહીં તો જવા દે. નોટરી કરીને બિલ પછી બેંક કોને આપશે? શું કામ ટાટાને? કારણ કે ડિસ્કાઉન્ટ બેંકમાં કોણે કરાવ્યું છે? આ તો બેંક ટાટાને ઓળખે. ટાટા નોટરી કરેલું બિલ આપે એટલે આમાં ક્યાંક થતો, ખબર છે ને, પાવર આવતો. એટલે બ્લેક કલરની સ્કોર્પિયો કાઢશે કોણ? ટાટા. 2-4 વાર ગોળ ગોળ ફેરવશે, ચક્કર આવશે, પડી જાય ને. અને ઓલો ખબર છે, 2-4 પાટા મારશે, કા પાટો તૂટી જાય, કા દરવાજો તૂટી જાય. બિલનો કરશે ઘા. જો બિલનો ઘા થયો, બિલનો ઘા થયો. પાકતી તારીખ ક્યારે આવે છે? હવે નવું બિલ કેટલા મહિનાનું કઈ આપ્યું છે? નહીં, આપી ડેટ તો લખવાની. માની લો નવું બિલ 2 મહિનાનું છે, ધારણા કરો 2 મહિનાનું નવું બિલ હશે, તો એ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. બિલનો કરી દીધો ઓક્ટોબરમાં ઘા. આપણા માટે બિલ ગયું જાય તો, પણ આપણે કીધું ખબર, કમ્બાઈન લખવાનું, બુક સિંગલ નહીં લખવાનું. ચલો, આપણને બિલ કોણે આપ્યું? બેંકે. બેંક લાભ આપનાર ખાતે જમા. નવું બિલ કેટલાનું હતું? 2,80,000. આ બિલ આપણે નોટરી કરેલો કોને ના ઘા કરી આવ્યા? રિલાયન્સ લઈ કે બદલામાં કઈ આપ્યું નહીં, તો રિલાયન્સ લાભ લેનાર ખાતે ઉધાર. નોટરી હોત તો નોટરી ચાર્જ અહીંયા લખ્યા હોત, નથી એટલે નો લખ્યું. હવે આની બુકમાં હું જર્નલ લખ? આ બિલ્સ ડિસઓનર થયું, બિલ્સ રિસીવેબલ ડિસઓનર થયું, અને એને કેન્સલ કરી નાખ્યું, એન્ડ કેન્સલ. હવે બિલનો કર્યો ઘા. આ શું લખે? બિલ આવે પણ કમ્બાઈન લખશે. આવે તો ઉધાર કોણે આપ્યું? ટાટાએ. ટાટા આપે તો શું જર્નલ લખશે આના બુકમાં? ટાટા લાભ આપનાર ખાતે જમા. કેટલાનું બિલ? 2,80,000. આના માટે સાઇન કરેલું બિલ કયું હતું? બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ આવે તો ઉધાર 280. લો, આ થઈ ગયું બિલ ડિસઓનર. બિલ્સ પેએબલ ડિસઓનર્ડ. ડિસઓનર થઈ ગયું. પછી ખબર છે આપણે બિલનો ઘા કરીને ધમકી આપતા. આ સ્ટોરી આ હાલે છે. હવે જો આ સ્ટોરી હાલે છે, આ સ્ટોરી હાલે છે. હવે વચ્ચે ખાલી નામ બદલ્યું, બીજું કાંઈ. એક જર્નલ મેં આમાં નવી નથી શીખવાડી, એક સિંગલ જર્નલ. જે કાંઈ નવું હતું બધું શીખી ગયા. આ ડિસઓનર ને પછી શું થતું હતું? બેંકરપ્સી. બસ એ ટોપિક હાલે છે. ચલો, કોણે નાદારી નોંધાવી? રિલાયન્સ. અને એના પ્રાઇવેટ એસ્ટેટમાંથી માત્ર કેટલા મળ્યા? તો કે છે 1/5 અમાઉન્ટ. કેટલી મળી અમાઉન્ટ? તો આને અડધા રૂપિયા, 1/5 રૂપિયા ચૂકવા 4 ઓક્ટોબરે. ચલો, 4 ઓક્ટોબરે પૈસા ચૂકવા, તો ચેકથી પૈસા ચૂકવા ટુ બેંક અકાઉન્ટ. કોણ લઈ ગયો પૈસા? ટાટા. લાભ લેનાર ખાતે ઉધાર. ચલો ભાઈ, 4 ઓક્ટોબરના રોજ આને પૈસા મળે, બેંક અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા? રિલાયન્સ. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બોલો, પૂરા રૂપિયા આપ્યા છે? તો આપણે તો ક્યાંક પડ્યું હોય ને. શું પડ્યું હોય? બેડ ડેટ. અને આને પૈસા ચૂકવવા ઘટશે તો કયો વર્ડ યુઝ વાપર્યો? તો આપણે ડેફિસિટ. બટ ક્વેશ્ચન રૂપિયા કેટલા લખવા? તો કીધું છે 1/5. તો આપણે લેવાના કેટલા હતા જરા ચેક કરો. તો સિમ્પલ કેમ ખબર પડે સર મને?
તો જો આખો દાખલો પહેલેથી રિપીટ કરો એટલે ખબર પડે કેટલા લે. પછી મારી પાસે શોર્ટકટ છે, શોર્ટકટ પછી પેલા લોંગ કટ. લેઝર પોસ્ટિંગ આવડે? ચલો ટાટાની બુકમાં બનાવો તોય ભલે, રિલાયન્સની બુકમાં સેમ જ જવાબ આવે. હું પેલા ટાટાની રીતે બોલું છું. ટાટાની બુકમાં કોનું ખાતું હોય? હા, તો કેટલા લેવાના દેવાના ગોતવીશ. લેઝર પોસ્ટિંગ કરતા જાઓ. રિલાયન્સના ખાતામાં ડેબિટ બાજુ પહેલા કેટલા? 2 લાખ. આ શેના 2 લાખ? સામેનું નામ લખી દો. સામેનું નામ, આની સામેનું નામ બિલ્સ પેયેબલ. ચલો 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 પછી ક્યાં આવ્યું? હા, રિલાયન્સ જમા બાજુ. એક બેંકના નામે આવ્યા અને એક ડિસ્કાઉન્ટ. બેંકના નામે 98,000, ડિસ્કાઉન્ટના નામે 2,000. લેઝર પોસ્ટિંગ કરો, બીજું કાંઈ નથી કરતો. ચલો ચલો પછી પાછું રિલાયન્સ ક્યાંય નામ આવ્યું? હા, જમા બાજુ. સામેનું નામ બિલ્સ રિસીવેબલ. કેટલા રૂપિયા? 2,80,000. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ધ્યાન આફ્ટર, ધ્યાન આફ્ટર, ધ્યાન આફ્ટર. ક્યાંય નામ આવે છે? હા, રિલાયન્સ ઉધાર 40. સામેના 2 નામ છે, 2 નામ લખી દો. એક ડિસ્કાઉન્ટ નામ છે 3,000, એક બેંક નામ છે 37,000. બસ આ લેઝર પોસ્ટિંગ કરું છું. ચલો ચલો ક્યાંય નામ છે, ક્યાંય નામ છે કે હા, રિલાયન્સ ખાતે ઉધાર કેટલા? 82. સામેનું નામ, સામેનું નામ બેંક. આ બેંક લખું ને તો ખબર નહીં પડે આ શું હતું. ઓલો બિલ ડિસઓનર છે ને એ બેંકની વાત છે. 82. લો હવે તમે ચેપ્ટર નંબર 2 લેઝર પોસ્ટિંગ શીખાશો. કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતાને ડેબિટ બેલેન્સ હોય ને તો પૈસા લેવાના હોય, આપણો ડેટર કહેવાય. અને પર્સનલ ખાતાને ક્રેડિટ બેલેન્સ હોય ને તો આપણો ક્રેડિટર કે આપણે પૈસા દેવાના હોય. ચલો રિલાયન્સની કઈ બેલેન્સ છે? જરા કોનો સરવાળો વધારે છે? બોલવાનો સરવાળો બોલો. 5,20,000. તો આ બાજુ 5,20,000 છે, ઘટે છે. જો કેટલા ઘટે છે? 1,40,000. તો એનો મતલબ આ ડેબિટ બેલેન્સ છે. તો ટાટા કે મારે રિલાયન્સ માંથી લેવાના છે, આટલા લેવાના હતા બાય બેલેન્સ સીડી, આટલા લેવાના છે. આમાંથી કેટલા મળ્યા? 1/5. 1,40,000 ના 1/5 મળ્યા. એટલે રિલાયન્સના નામે લખાય 1,40,000. 1,40,000 ના 1/5 મળ્યા. કેટલા? કેટલા ઓછા મળ્યા? 4/5 ઓછા મળ્યા. 1,40,000 ના 4/5 1,12,000. તો આ બેડ ડેટ હોય. હવે આની રીતે જો ને તો આ જ જવાબ આવે. ચલો અહીંયા ખાતું બનાવીને જોઈએ. આ બંને એક્ઝામના ખબર થોડી જ કોની બુકમાં પૂછે. તો આપણે હવે રિલાયન્સની બુકમાં જોઈએ. રિલાયન્સ કોનું નામ લખશે? ટાટા. આ કયા ખાતાનો પ્રકાર? જો પર્સનલ પ્રમાણે ડેબિટ બેલેન્સ આવે તો આપણે પૈસા લેવાના, એટલે જેની બુકમાં હાલે છે તો રિલાયન્સ કે મારે લેવાના. ક્રેડિટ બેલેન્સ આવે તો રિલાયન્સ કે મારે ટાટાને આપવાના. જરા ચેક કરીએ. ચલો ટાટા આવ્યું, હા 2 લાખ. પછી શોર્ટકટ આપી દો, બિલ્સ રિસીવેબલ. ચલો 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 હા, પાછું બિલ્સ સામે સોરી ટાટા અકાઉન્ટ ડેબિટ બાજુ. 2 નામ છે, એક ડિસ્કાઉન્ટ નામ છે, એક બેંક નામ છે. 98,000. ચલો ચલો પાછું ટાટા અકાઉન્ટ ડેબિટ 82, બિલ્સ પેયેબલ. ચલો 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 પછી હા, ટાટા ખાતે જમા. સામેના 2 નામ છે, એક ડિસ્કાઉન્ટ અને એક બેંક. ડિસ્કાઉન્ટ નામે 3,000 છે, બેંક નામે 37,000. ચલો ચલો પછી 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 કઈ છે? પછી કઈ છે? હા, ટાટા ખાતે જમા, સામેનું નામ બિલ્સ પેયેબલ. 2,80. કરો ટોટલ 5,00,000. ચલો એ 5,20,000 લાવવા કઈ ઘટતા છે? હા, તો પર્સનલ ખાતું જમા બાકી આવી. પર્સનલ ખાતું જમા તો રિલાયન્સ કે મારે ટાટાને પૈસા આપવાના છે. તો બેલેન્સ કેરીડ આઉટ 1,40,000. ચલો જો કેટલા દેવાના હતા મારે? જમા બાકી વાળું ખાતું બંધ કરવા ઉધાર 1,40,000 દેવાના હતા. આપ્યા કેટલા? 1/5 જ આપ્યા.
બોલો 1/5 28. જે નો આપ્યા એ ઘટ્યા ને ડેફિસિટ કહેવાય. 1,12,000. તો સર મારા શોર્ટકટમાં જવાબ જોઈતો હોય તો મળે? મેં કીધું હા. કેમ મળે સર? તો આમ મળે. જોજો ટાટાની બુકની વાત કરું પહેલા. ટાટાએ જૂના બિલના રિલાયન્સમાં કેટલા લેવાના હતા? જૂના બિલના 1,00,000 ડિસ્કાઉન્ટ આવે. આ ઓલ્ડ બિલના. નવા બિલના કેટલા રૂપિયા લેવાના છે? ડિસ્કાઉન્ટ આવે. બસ ધેટ્સ ઓલ. જૂનું બિલ ઓનર, આ નવું બિલ બન્યું તો હું કામ? જૂનું બિલ ઓનર હું કામ કરવું હતું? ટાટા સામે વાળો પૈસા નો દેતો. બોલો અડધા રૂપિયા જૂના બિલના કેટલા હતા? તો એ તો હજી બાકી જતા લેવાના. અને નવું બિલ ડિસ્કાઉન્ટ કરે એમાં પાછા લઈ ગયો બીજા, જો તો એ લેવાના બાકી છે. તો આ 2 લેવાના બાકી હતા. ઓટોમેટિક જવાબ આવી ગયો. જો 1,40. જો જૂના બિલમાં, જો જૂનું બિલ કેટલાનું હતું એમાં તેને આપ્યા કેટલા બાકી? બોલો ખબર પડી ગઈ? 82 તો ગયા. તો આ વૈધાયિક છે ને ઓલા નવા બિલના 40,000 હતા ડિસ્કાઉન્ટ આવે. એ શોર્ટકટ આપી દીધી મેં તમને. આ ગોખ્યું કહેવાય ઘણાને કે આ હું આમાં લોજિક આરે દેખાય કેમ આ હતું, બેલેન્સ કાઢી બધું દેખાય. લો દાખલો થઈ ગયો પૂરો. 12 માર્ક્સનો દાખલો હતો. બેયની બુકમાં જર્નલ લઈ ગયો. એક સેન્ટેન્સ નવું શીખવાડું. એક સેન્ટેન્સ ડિસઓનર કરતા શીખાતા, નાદારી નોંધાવે ત્યારે શીખાતા, બિલ બનાવે એની જર્નલ શીખાતા, ડિસ્કાઉન્ટ કરે એની જર્નલ, અને પાકતી તારીખે ઓનર થાય એની જર્નલ. એક સિંગલ જર્નલ લેવી નથી. અને નિરાતે જોવો ને તો બધું દેખાય. નિરાતે જોવું પડે. નિરાતે જોવો એનો મતલબ સમજવાનો. ચલો જોઈ લો વ્યવસ્થિત. સ્ટોરી સમજી લો બરાબર. 200 નંબરનો પેજ ને 201 નંબરનો પેજ. બસ આ ચેપ્ટર પૂરું થઈ ગયું. લો ભાઈ ચેપ્ટર પૂરું થઈ ગયું. ચેપ્ટર 7 તો શીખી ગયા આપણે. ચલો હા, એક્ઝામમાં ઘણીવાર આ ક્વેશ્ચન એક પૂછી નાખે. મેં અંદર આપ્યું છે. ચેક કેન નોટ બી ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ બીકોઝ ચેક ઇઝ ઓલવેઝ પેયેબલ ઓન અ ડિમાન્ડ. ચેક કોઈ દિવસ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ ન હોઈ શકે. કેમ ન હોઈ શકે ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ? એમાં પાકતી તારીખ ન હોય. તમે જે તારીખ લખી દીધી બેંકમાં નાખે એટલે પૈસા મળે. અને એમાં ક્રોસ ન કર્યો હોય તો જ્યારે ચેક લઈને જાઓ ત્યારે પૈસા મળે. એટલે ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ હંમેશા કોણ હોઈ શકે? બિલ્સ હોઈ શકે. ચેક કોઈ દી ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે નહીં. તો ચેક કેન નોટ બી ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. શું કામ પૂછે એક્ઝામમાં? ટ્રુ ફોલ્સ. ચેક કેન બી ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તમારે પહેલા શું લખો? ફોલ્સ. ફોલ્સ શું કામ? તો રીઝન એ લખવું પડે ને. તો રીઝન લખો. ચેક કેન નોટ બી ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ બીકોઝ ધ ચેક ઇઝ ઓલવેઝ પેયેબલ ઓન અ ડિમાન્ડ. બેંક બિલ્સ ચેક બતાડો, બેંક પૈસા આપે એટલા માટે. ચલો અગેન ક્વેશ્ચન. માન લો તમને આ ટોપિક કીધું, બેની બુકમાં નહીં, ખાલી રિલાયન્સની બુકમાં પૂછ્યું, તો આમાંથી જ્યાં રિલાયન્સ ઇન્વોલ્વ છે ટોપિક લઈ લેવા. ચલો રિલાયન્સ ક્યાં ઇન્વોલ્વ છે એવો ટોપિક લઈએ આપણે. ચલો અહીંયાથી જોતા જાય. સૌથી પહેલા રિલાયન્સે ડ્રો કર્યો 2 મહિને. બોલો ડ્રોની કોઈ જર્નલ લખાય? ટાટાએ એક્સેપ્ટ કર્યો બેસ 1 જૂનના રોજ અને રિલાયન્સે ડિસ્કાઉન્ટ. બોલો એક્સેપ્ટ થાય એની જર્નલ લખાય? એક્સેપ્ટ થયા પછી રિલાયન્સને મળે તો રિલાયન્સ હોય. ભાઈ આ સાંભળી લેજો, આ બાજુ જોઈ લો 2 મિનિટ માટે, નહીં આવડે નકર પછી. એક્સેપ્ટ કર્યું એની જર્નલ શું લખે? સોરી, એક્સેપ્ટ કરીને મળ્યું રિલાયન્સને એની જર્નલ શું લખે?
બિલ્સ આવે તો ઉધાર, જેણે આપ્યું લાભ આપનાર ખાતે જમા. આટલું ક્લિયર, સિમ્પલ. ધેન આફ્ટર દાખલામાં લખ્યું છે શું થયું, બિલને ડિસ્કાઉન્ટ કર્યું, રિલાયન્સ એમ કેટલા મળ્યા, 196. ચલો ડિસ્કાઉન્ટ રિલાયન્સ કરે તો બિલ ધંધામાં આવે કે જાય, જાય તો જમા. કોણ લઈ ગયું, બેંક. લાભ લેનાર ખાતે ઉધાર. કેટલા ઓછા મળ્યા, એ આપણો ખર્ચ કહેવાય કે નહીં, ખર્ચ ખાતે ઉધાર. આમાં ડાઉટ? પછી આગળ સ્ટોરી લખી. 1 જૂનના રોજ રિલાયન્સે પે કર્યા. બોલો રિલાયન્સ ઇન્વોલ્વ છે તો લખશે. કેટલા ચૂકવા, હાફ. ડિસ્કાઉન્ટ કરેલી જે રકમ હતી ને એના હાફ ચૂકવા. કઈ રીતે ચૂકવા, કોને ચૂકવા, તો લખે રિલાયન્સ શું લખે, ટાટા પૈસા લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. ચેક થી પૈસા ચૂકવા, બેંક લાભ આપનાર ખાતે જમા. આનું હું ડિસ્કાઉન્ટ નું, ડિસ્કાઉન્ટ કર્યું ને આપણે, આ બધું ડિસ્કાઉન્ટ આપણે ક્યારે ભોગવી, બધા પૈસા આપણે વાપર્યું. બોલો બધા આપણે વાપર્યા, અડધા તો સામે વાળો વાપરે. આનો અડધું ડિસ્કાઉન્ટ કોના નામે જાય, આ તો વધારે ડેબિટ લખાઈ ગયા ઘટાડવા માટે ક્રેડિટ. સમજાઈ ગયું, લો થઈ ગયું છે. નેક્સ્ટ પોઈન્ટ, પાકતી તારીખ આવશે, બિલ હશે કોની પાસે, બેંકમાં. પૈસા લેવા કોણ જશે, કોની પાસે જશે, ટાટા પાસે પૈસા છે તો પેલા અડધા રૂપિયા ઓનર કર્યું તો અડધા કોણે આપવા પડે પેલા, પણ ના પાડી. ઓન મેચ્યોરિટી ડેટ રિલાયન્સ નોટ એબલ ટુ પે હાફ અમાઉન્ટ ટુ ટાટા. અડધા રૂપિયા આપવા માટે નથી. બોલાની કોઈ જર્નલ આવે નહીં, આની આપ્યા હોય તો લખાય, નથી આપ્યા તો આની કોઈ જર્નલ લખાય નહીં. હવે સ્ટોરી આગળ. ટાટાએ ડ્રો કર્યું બિલ, બોલો ડ્રોની કોઈ જર્નલ લખાય, કોઈની બુકમાં નહોતા. રિલાયન્સે શું કર્યું, જે એક્સેપ્ટ કરે એની બુકમાં આવડે જર્નલ, સાઇન કરીને જે આપે એના માટે બિલ્સ પેબલ, જાય તો જમા. કોણ લઈ ગયું, ટાટા. લાભ લેનાર ખાતે ઉધાર. લો ધીમે ધીમે 3 વાર બોલો એટલે ઈઝી થઈ જાય, આનું આજ ઈઝી થઈ જાય. ધેન આફ્ટર શું થયું, રિલાયન્સે એક્સેપ્ટ કર્યું, ટાટાએ શું કર્યું, બોલો આપણે આમાં ઇન્વોલ્વ છે, રિલાયન્સ આમાં ઇન્વોલ્વ છે, નો લખે તો ના પાડી દો. હવે શું થયું, અને રિસીવ થયા 2,74,000 ટાટાને, ડિસ્કાઉન્ટ કરીને 2,74,000 મળ્યા. બોલો એમાં આપણે ઇન્વોલ્વ છે નહીં. હા પણ હવે કહીશ, ટાટા રિમિટ કરે છે બિલના કેટલા રૂપિયા, 37,000. ચેકથી કોને આપ્યા, રિલાયન્સ. ફ્રોમ ડિસ્કાઉન્ટેડ બિલ, જે ડિસ્કાઉન્ટ કરેલું બિલ હતું ને એમાંથી 37,000 ટાટાએ કોને આપ્યા, બોલો રિલાયન્સ ઇન્વોલ્વ છે. શું જર્નલ લખે રિલાયન્સ, પૈસા મળે છે રિલાયન્સ, બેંક અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા, નહીં પેલા કોણે આપ્યા, લાભ આપનાર ખાતે જમા. ટાટા કઈ માંગશે બીજું હારે, બોલો ડિસ્કાઉન્ટ લાવો ભાઈ મારા ઘર, તો આખી જર્નલ આમ પડી, બેંક ડેબિટ, ડિસ્કાઉન્ટ ડેબિટ ટુ ટાટા અકાઉન્ટ. રૂપીસ કેટલા, તો બેંકમાં તો ખબર છે ચેક થી કેટલા, 7.5. ડિસ્કાઉન્ટમાં કેટલા લખવા અને ટાટાના નામે કેટલા લખવા, તો એના માટે ગણતરી શીખવાડી મેં તમને. ડિસ્કાઉન્ટમાં કેટલા લખવા, તો ચેલા જૂની બિલની રકમ આપણે કેટલી દેવાની, 1 લાખ. નવા બિલના કેટલા મળ્યા, 37. ટોટલ ડિસ્કાઉન્ટ, નવું બિલ ડિસ્કાઉન્ટ કરીને કેટલા આવ્યા, ટોટલ ડિસ્કાઉન્ટની રકમ કેટલી, ગુણાકાર કરજો. તો ડિસ્કાઉન્ટના નામે 3,000, બેંકના નામે 37, કરો બેનો સરવાળો. તો 40,000 કોના નામે જમા થયા, ટાટાના નામે જમા થયા. જો અડધા પૈસા મળ્યા, બેંક ડેબિટ, ડિસ્કાઉન્ટ ડેબિટ ટુ ટાટા. હવે પૈસા વાપરા 2. આવી પાકતી તારીખ લખ્યું છે, જો ઓન મેચ્યોરિટી ડેટ રિલાયન્સ બીકમ, નાદારી નોંધાવાની છે. નાદારી નોંધાવી તો વાંધો નહીં, પણ ઓલું જૂનું ક્યાંક યાદ કરવી પડશે સ્ટોરી. પૈસા લેવા કોણ આવશે, કોની બેંક, ટાટા. આપણે પૈસા દેવાના છે, સામે વાળો કઈ બોલશે, સામેલો બેંક શું કરાવશે, નોટરી લઈને ક્યાં જશે, ટાટા પાસે. ટાટાના હાથમાં બિલ આવશે એટલે પાવર આવશે.
અને આપણે ત્યાં ઘા કરશે ખબર છે ને, આપણે માટે કયું બિલ છે? આવે તો ઉધાર, જેણે આપ્યું લાભ આપનાર ખાતે છે. ધેટ્સ ઓલ. ઘા થઈ ગયો. અને આધારે નોંધાઈને કેટલા ચૂકવા? તો ચૂકવવાની જર્નલ. ચેક થી ચૂકવા તો બેંક અકાઉન્ટ. કોણ લઈ ગયું? ટાટા. લાભ લેનાર ખાતે ઉધાર, જેટલા ઓછા ચૂકવા ઘટ્યા દેર હશે. કેટલા લખવા કેમ ખબર પડે આમાં? તો સિમ્પલ. જૂના બિલના ડિસ્કાઉન્ટ હારે આપણે કેટલા દેવાના હતા? 1 લાખ. નવા બિલના ડિસ્કાઉન્ટ હારે આપણે કેટલા દેવાના? 40. કરો બેનો સરવાળો. એના 1/5 ચૂકવા, 4/5 નો ચૂકવા ઘટ્યા તો ઘટ ખાતે લખ્યું. લો પૂરું થયું. લખ્યું છે એક એક શબ્દ મેં બોલો પાછો. એમ કે નહીં 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 ભાઈ, તમે આ લખી જો મને ટાટાની બુક. આપણે તો અચ્છા ટાટાની બુકમાં તમારે લખો જ, લાવો લખી દઈએ. અમને શું સમજો છો? નથી આવડતું એમ? બધું આવડે છે. તમે ખાલી પૂછો, અમે ક્યાં સુધી પ્રેક્ટિસ કરી રાખશું. ચાલો ફરીથી પાછું પહેલેથી. કોની બુકમાં પૂછ્યું તમને? ટાટાની. હવે ટાટાની રીતે વિચારવાનું. વિચારો પાછું. કોણે બિલ ડ્રો કર્યું? બોલો કોઈ જર્નલ ટાટા લખે? ટાટાએ રિલાયન્સે બિલ ડ્રો કરીને આપણને મોકલ્યું અને આપણે શું કર્યું? જો આપણે એટલે જેની બુક હાલે છે, ટાટાએ એક્સેપ્ટ કર્યું. જે એક્સેપ્ટ કરે એના માટે સાઇન કરીને આપ. જાય તો જમા, લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર. ખબર પડી? ધ્યાન આપો. રિલાયન્સે શું કર્યું? બિલને ડિસ્કાઉન્ટ કેટલા મળ્યા રિલાયન્સ? બોલો આપણે આમાં ઇન્વોલ્વ છે? નો જર્નલ. ધેટ્સ ઓલ. કોઈ જર્નલ, બીકોઝ ઇન્વોલ્વ નથી આપણે. હવે શું થયું? 1 જૂનના રોજ રિલાયન્સે પે કર્યા હાફ બિલ્સ અમાઉન્ટ બાય ચેક ટુ ટાટા. બોલો આમાં ઇન્વોલ્વ છે આપણે? તો લખો. ચલો પૈસા મળે છે આપણે એટલે ટાટા, કે આપણે ચૂકવીએ છીએ મળે તો લઈ લો ચેકથી. બેંક અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા? રિલાયન્સ. લાભ આપનાર ખાતે જમા. પણ એટલું જ લખતું માની જાય કે ભાઈ ડિસ્કાઉન્ટ એ તારા ભાગનું આમાં લખજે તું. તો ડિસ્કાઉન્ટ આપણો ખર્ચ ખાતે ઉધાર. બેંકમાં કેટલા લખવાય તો ખબર પડી ગઈ? 98. ડિસ્કાઉન્ટમાં કેટલા લખવા? તો સિમ્પલ. ટોટલ કેટલા રૂપિયાના બિલ? ટોટલ બિલ ટોટલ એમાં અડધા રૂપિયા. તો 1 લાખ હતા, મળ્યા કેટલા? કેટલા ઓછા મળ્યા? તો 2000 ડિસ્કાઉન્ટ આપણા ભાગમાં. તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ કોને દેવાનું? રિલાયન્સ. એના પણ પૈસા લાભ આપનાર ખાતે છે. લો પૂરું થયું. Then after on maturity date, Reliance not able to pay bills half amount. નો મળ્યા તો કાંઈ નહીં લખ્યું આપણે. કાંઈ મળ્યા જ નહીં પાકતી તારીખ, કાંઈ નહીં લખ્યું. પણ આપણે જૂનું ઓનર કરવું છે ને, તો હવે શું કરવાનું છે? લખ્યું જ છે. ટાટા ડ્રો કરે છે 2,80,000 નું બિલ ઓન રિલાયન્સ. ચલો ડ્રો થાય નહીં કોઈ જર્નલ લખાય. બટ હવે શું થયું? એક્સેપ્ટ કરીને આપણને બિલ મળશે ને. હવે આપણા માટે કયું બિલ બન્યું? હા, તો આવે તો ઉધાર, જેણે આપ્યું લાભ આપનાર ખાતે જમા. હા, ચલો નેક્સ્ટ. આપણે આ બિલ જે મળ્યું એને ડિસ્કાઉન્ટ કર્યું બેંકમાં. કેટલા આવ્યા? 200. બોલો ડિસ્કાઉન્ટની જર્નલ આવડે? બિલ ધંધામાં આવે જાય તો જમા. કયું બિલ છે? જાય તો જમા. કોણ લઈ ગયું? લાભ લેનાર ખાતે ઉધાર. કેટલા ઓછા આપ્યા? 280 નું બિલ ને 274 જ મળ્યા. ચલો તો ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર. હવે એક બોલ્યા એટલે થોડું સમજાવવા માંડ્યું. બસ 3 વાર 4 વાર નો ખેલ હોય. સમજી લીધું, આવડી જાય. ચલો ધ્યાન આફ્ટર શું થયું? આમાંથી 1 ઓગસ્ટે ટાટાએ રિમિટ્સ કર્યા. કેટલા રૂપિયા રિમિટ્સ કર્યા? કોને રિમિટ્સ કર્યા? કઈ રીતે રિમિટ્સ કર્યા? શેમાંથી આપ્યા? ડિસ્કાઉન્ટેડ બિલમાંથી. ચલો આપો પૈસા 37,000 આપો. રિલાયન્સ લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર. ચેક થી આપ્યા તો ટુ બેંક અકાઉન્ટ. આ કયા પૈસા આપ્યા? હા, તો ડિસ્કાઉન્ટ એના ભાગનું આપવું પડશે ને આપણે. હા, તો એટલા વધારે ડિસ્કાઉન્ટ 6 લખાઈ ગયા હતા ને.
ઘટાડવા માટે જમ. પણ કેટલા? 3 કેમ ગોતવાના? તો પેલા જૂના બિલના કેટલા લેવાના હતા? 1 લાખ. નવા બિલમાંથી કેટલા આપ્યા? 37. નવું બિલ ડિસ્કાઉન્ટ કરીને ટોટલ કેટલા મળ્યા? 2 ગુણ્યા ટોટલ ડિસ્કાઉન્ટની રકમ 6000, ગુણાકાર કરીને આન્સર લઈ દીધો 3000. લો, રિલાયન્સ પૈસા લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર, એના ભાગનું ડિસ્કાઉન્ટ જમા કર્યું અને ચેકથી પૈસા ચૂકવ્યા. આવડું? ચલો, હવે મેં તમને કીધું વચ્ચે અહીંયા કે હે ને આ પ્રોસેસ કરી હું કામ? પહેલા આ નવું બિલ બનાવ્યું હું કામ? હા, તો પહેલા જૂનું બિલ આમાં ક્યાંક ઓનર કરી દેવા. ચલો, જૂનું બિલ ઓનર કરો. આપણા પાસે કયું બિલ હતું? જૂનું બિલ છે. કોણ પૈસા લેવા આવ્યો છે? બેંક. કોની બેંક? બોલો, સીધા પૈસા આપશો કે માંગશો? ક્યાં શું માંગશો? લાવો મને મારું બિલ આપો. બિલ્સ પેયેબલ આવે તો ઉધાર, ચેકથી પૈસા ચૂકવા બેંક. જૂનું બિલ કેટલાનો હતો જરા ચેક કરો. હા, તો 2 લાખ દીધા. ક્લિયર? હવે શું થયું? પાકતી તારીખે રિલાયન્સ નોટ એબલ ટુ પે બિલ્સ હાફ અમાઉન્ટ ટુ ટાટા. સોરી, અહીંયા મેચ્યોરિટી ડેટ રિલાયન્સ બીકમ insolvent and receive only 1/5 amount from his estate. ચલો, તો આને સ્ટોરી યાદ કરવી પડે. બિલ છે કોની પાસે? રિસીવેબલ કોની પાસે? પૈસા લેવા કોણ આવશે? કોની બેંક? રિલાયન્સ. કોની પાસે જાય? ફરીથી જો તમે બોલો છે સાંભળજો. પહેલા છેલ્લે જે બિલ છે, છેલ્લું બિલ, એ કોની પાસે છે? બેંક પાસે. પણ કોની બેંક? ટાટા. જૂનું તો કેન્સલ થઈ ગયું. ટાટાની બેંક પૈસા લેવા જાય. કોની પાસે? બોલો, રિલાયન્સે પૈસા આપ્યા. બેંક કાંઈ બોલશે? સીધું શું કરાય આવે? નોટરી. નોટરીનો ચાર્જ હોય તો લખવાનો, ધ્યાન છે નહીં તો નહીં લખવાનું. પછી શું કરશે? નોટરી થયા બિલને. કોની બેંક હતી? હા, તો ટાટાની બેંક આ બિલ કોને આપી દે? ટાટાને. અને ટાટા બિલ નો કરી આવશે ઘા કોની પાસે? રિલાયન્સ. રિલાયન્સ લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર, આપ્યા કોણે? બેંકે. લાભ આપનાર ખાતે જમા. આ નવું બિલ નો કરી આવા ઘા. ક્લિયર? હવે કેટલા લેવાના હતા? છેલ્લે એટલા જ આપ્યા. તો જૂના બિલના કેટલા? નવા બિલના કેટલા? તો કેટલા આપશે? 140 ના 1/5. તો ચેક થી મેળા બેંક અકાઉન્ટ ડેબિટ. જેણે આપ્યા એ લાભ આપનાર ખાતે જમા. ઓછા આપ્યા બેડ દાખલો પૂરો. ધેટ્સ ઓલ. આ સ્ટોરી યાદ રાખવી પડે. સ્ટોરી યાદ રહી એટલે આવડી જાય. એટલે આખો આ ચેપ્ટર સ્ટોરી બેઝ એટલે શીખવાડ્યું. જેવું ડિસઓનર થયો સ્ટોરી ચાલુ. કઈ સ્ટોરી ચાલુ? નોટરી વાળી. તો ખબર પડે કોની પાસે જાય, કોણ ઘા કારવા જાય. આ તો સ્ટોરી યાદ આવશે. એ લખ્યું ન હોય જો અહીંયા. એ સ્ટોરી બેઝ ભણાવ્યો એટલા માટે. એ સ્ટોરી યાદ આવી ગઈ ઓટોમેટિક પૂરો થઈ જાય. ઘરે જઈને પાછું જોઈ લેજો 1-2 વાર. 100% આવડશે. નહીં આવડે તો જોશું ક્યાં પાછી મિસ્ટેક થાય છે. લો, આ ચેપ્ટર પૂરું. ઈ સ્ટુડન્ટના થોડા ક્વેશ્ચન જોઈએ. ચલો, વધીએ આગળ. કેટલા પ્રકારના બિલ હોય? તો બિલ કરતા પહેલા જોઈએ. આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. બિલ્સ ઓફ એક્સચેન્જ અને પ્રોમિસરી. બિલ્સ ઓફ એક્સચેન્જ એક નોર્મલ ટ્રેડિંગ વાળું હોય. નોર્મલ ટ્રેડિંગ એટલે ખરીદ વેચાણ થયું હોય અને ડ્રો થાય. અને એક કયું બિલ હોય? અકોમોડેશન. પૈસાની જરૂરિયાત માટે હોય. એકમાં એક્સપાયરી ડેટ આવે, એકમાં એક્સપાયરી ડેટ ન આવે. એક્સપાયરી ડેટ ક્યારે ન આવે? 3 શબ્દ લખ્યા. બિલ એટ અ સાઇટ. મેચ્યોરિટી ડેટ નો આવે એમ કહો. નો આવે તો કયો શબ્દ? ના નો જોતા નહીં દેખાય. હું બોલું સાંભળો. કયા બિલમાં પાકતી તારીખ નો આવે? તો 3 શબ્દ લાગે. બિલ એટ અ સાઇટ. એટ અ સાઇટ. બિલ ઓન અ ડિમાન્ડ અને બિલ ઓન અ પ્રેઝન્ટેશન. આવો પ્રેઝન્ટ. આવા શબ્દ લખ્યા હોય ત્યારે એને મેચ્યોરિટી ડેટ નો આવે, પાકતી તારીખ નો આવે. મેચ્યોરિટી. બિલ એટ અ સાઇટ, બિલ ઓન અ પ્રેઝન્ટમેન્ટ, બિલ ઓન અ ડિમાન્ડ. નો મેચ્યોરિટી ડેટ. તો પાકતી તારીખ આવે ક્યારે? તો 2 શબ્દ લખ્યા હોય. બિલ આફ્ટર ડેટ અથવા બિલ આફ્ટર સાઇટ. તો પાકતી તારીખ આવે. હવે પાકતી તારીખ ગોતવી ક્યારથી? જો બિલ આફ્ટર ડેટ લખ્યો તો જ્યારથી બિલ ડ્રો થયું હોય
ત્યાંથી ગણો. પણ હા, ઈ દિવસ ધ્યાનમાં લેવાનો નથી. બિલ આફ્ટર સાઇડ લખ્યું હોય તો એક્સેપ્ટ થયું ત્યાંથી ગણવાનું. હા, પણ ઈ દિવસ ધ્યાનમાં લેવાનો નહીં. પછી 3 દિવસ શું ઓલા જે બિલમાં દિવસ લખ્યા એ પૂરા થાય ને શું કહેવાય? નહીં, બિલમાં દિવસ લખ્યા હોય એ પૂરા થાય ને શું કહેવાય? ડ્યુ ડેટ. એમાં વત્તા 3 દિવસ ઉમેરવા પડે, એને શું કહેવાય? અને સરવાળો થઈને જે જવાબ મળે ને મેચ્યોરિટી. એમાં પાછું આવશે રજાવાળા. 2 પ્રકારની રજા આવે. કયા 2 પ્રકારની? એક પબ્લિક હોલિડે, એક ઇમરજન્સી હોય. પબ્લિક હોલિડે હોય તો આગળના દિવસે પહોંચે. આગળના દિવસને શું બોલે? પ્રીસીડિંગ, પહેલાનો દિવસ. ઇમરજન્સી હોલિડે હોય તો સક્સીડિંગ, એટલે એના પછીના દિવસે જવાનું. એટલે 27 રજા હોય તો 28, 27 પબ્લિક હોલિડે હોય તો 26. સમજાઈ ગયો મુદ્દો? તો આ જોઈએ પબ્લિક હોલિડે કોણ કોણ આવે? ઇમરજન્સીમાં તો લખીને જ આપે. તેમાં પહેલું એવરી સન્ડે, પછી જાન્યુઆરી ચાલુ કરવા 26 જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કોઈ ન, માર્ચમાં કોઈ ન, એપ્રિલમાં 1 એપ્રિલ, એપ્રિલમાં કોઈ ને, મેમાં કોઈ આવશે, જૂનમાં કોઈ આવશે, જુલાઈમાં કોઈ આવશે, ઓગસ્ટમાં આવશે 15 ઓગસ્ટ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં કોઈ આવશે, હા 30 સપ્ટેમ્બર. શું કામ? 6 મહિનાના સપ્ટેમ્બર. ઓક્ટોબર બાપુ દિવસ 2 ઓક્ટોબર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 25 ડિસેમ્બર. આટલા દિવસ યાદ રાખો. આની સિવાયના દિવસે રજા હશે તો દાખલામાં ચોખવટ હશે. આના સિવાયના કોઈ દિવસે રજા રાખવી હશે, આ લોકોએ માની લો ઉત્તરાયણની રજા રાખવી હશે તો લખ્યું છે દાખલા 14 જાન્યુઆરી પબ્લિક હોલિડે, આવું લખ્યું હશે. હા, રજાનો દિવસ પાછો ક્યારે ધ્યાનમાં લેવાનો? ડ્યુ ડેટ પૂરી થાય ત્યારે કે મેચ્યોરિટી ડેટના દિવસે? મેચ્યોરિટી ડ્યુ ડેટના દિવસે રજા નથી લેવાની, કારણ કે એ દિવસે પૈસા જ નથી લેવા જવાના. ચલો, પછી ઓર પાછું 2 પ્રકારના બિલ હોય જગ્યા પ્રમાણે, ઇનલેન્ડ બિલ, ફોરેન બિલ. ફોરેન બિલ કોને કહે? પહેલું આઉટસાઇડ ઇન્ડિયા ડ્રો થયો ફોરેન બિલ. એની સિવાય ફોરેન બિલ બની શકે? હા, ડ્રો ભલે ઇન્ડિયામાં થયો, બટ જેના ઉપર આપણે ડ્રો કર્યો એટલે જે એક્સેપ્ટ કરવાનો છે એ આઉટસાઇડ ઇન્ડિયા હોય, અને જેને પૈસા મળવાના છે એટલે જ્યાં ચૂકવવાનું છે એ પણ આઉટસાઇડ ઇન્ડિયા હોય. તો આ કેવો બિલ બની જાય? ફોરેન બિલ. ઇનલેન્ડ બિલ કેમ બને? તો પહેલો ક્યાં ડ્રો થવું પડે? ઇન્ડિયામાં. એની સાથે 2 માંથી એક ઓર કન્ડિશન ફૂલફિલ થવી પડે. કઈ? કા એક્સેપ્ટ કરનાર વ્યક્તિ જે છે એટલે જેના ઉપર ડ્રો કરો છો એ ઇન્ડિયામાં હોવો જોઈએ. એક્સેપ્ટર ક્યાં હોવો જોઈએ? માની બહાર છે, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ જે પૈસા ચૂકવવાના છે ને, પેએબલ, જે પે થવાના, એ ક્યાં થવા જોઈએ? ઇન્ડિયા. આ 2 માંથી એક કન્ડિશન ડ્રોની હારે ફૂલફિલ થાય તો કયું બિલ? ઇનલેન્ડ. અધરવાઇઝ ફોરેન બિલ. ચલો, ત્યાર પછી આગળ વધીએ. બિલ્સ ઓફ એક્સચેન્જ. ચલો, 1 by 1. ચલો, સીધા પહેલા દાખલા ઉપર આવી. આ કેલ્ક્યુલેટ કેમ કરવું અહીંયા હમણાં સમજાવ્યું. દિવસ કેમ ગણવા, ડ્યુ ડેટ કેમ, એ સમજાવ્યું બધું. રજા હોય તો ક્યારે પોગવાનું ને ક્યારે નહીં પોગવાનું, આફ્ટર ડેટ ને આફ્ટર સાઇટ ને બધું અહીં લખ્યું છે. મને નથી દેખાતું છે, લો દેખાય. નોટિંગ ચાર્જ, જ્યારે ડિસઓનર થાય ત્યારે નોટિંગ ચાર્જ કોણ ચૂકવશે, કોને ચૂકવશે, આ બધું લખ્યું છે. ચલો, રિન્યુઅલ બિલ હોય. કોને કહેવાય રિન્યુઅલ બિલ? પાકતી તારીખે પૈસા ન એલા પાય અને એને બિલને ડિસઓનર થવા દેવું નથી. નવું બિલ તૈયાર. એમાં પાછો હતો નવો બિલમાં વિથ ઇન્ટરેસ્ટ, વિધાઉટ ઇન્ટરેસ્ટ. વિથ ઇન્ટરેસ્ટ નો મતલબ બિલમાં નવા પૈસા મને અંદર વ્યાજ એડ કરવાનું. વિધાઉટ ઇન્ટરેસ્ટ નો મતલબ પહેલા વ્યાજ આપશે અને નવા બિલમાં પછી વ્યાજ હશે નહીં. રિટાયરમેન્ટમાં શું હતું? રિટાયરમેન્ટ પાકતી તારીખ પહેલા બિલને ઓનર કરવામાં આવે ત્યારે કયો શબ્દ લાગશે? રિબેટ. 3 નામ હોય: રિબેટ, ઇન્ટરેસ્ટ, ડિસ્કાઉન્ટ. પણ આપણે કયું યાદ રાખશું? રિબેટ. જો હાઇલાઇટ એ કર્યું છે. રિબેટ એ બોલી શકો, ઇન્ટરેસ્ટ એ બોલી શકો, અથવા ડિસ્કાઉન્ટ એ બોલી.
પણ હાઇલાઇટ કોને કર્યો? રિબેટ. લો પહેલો દાખલો ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 6.12. ચલો 6.12 ઉપર આવી. MS સુજાતા રિસીવ 2 બિલ્સ. હંમેશા કોઈ દી આમ નહીં વાંચવાનું, પેલા છેલ્લી લાઈન રીડ કરવાની, એટલે વાંચતી વખતે ખબર પડે આ ક્વેશ્ચનમાં આપણે શું વાંચવાનું છે. છેલ્લી લાઈનમાં હું લખ્યું છે? પાસ નેસેસરી જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ MS સુજાતા. તો વાંચતી વખતે આપણે કોના રીતે વાંચવી? સુજાતાની રીતે. ચલો, સુજાતાને રિસીવ થયા છે બિલ. કોની પાસેથી? MS અરુણા, અને ડેટ આપી છે ક્યારે મળ્યા? 1 જાન્યુઆરી 2002. કેટલા સમય માટેના મળ્યા? ચલો, બિલ મળે ની જર્નલ આવડે? બિલ્સ આવે તો ઉધાર કોણે આપ્યા? અરુણા. તો અરુણા. રૂપિયા કેટલા બે બિલના? તો એ રૂપિયાની રકમ પાછળ આવી. એક બિલ છે એ 10,200 નું છે, એક બિલ છે એ 15. કરો સરવાળો. આને આમ અલગ અલગ કોઈ તો લખે બિલ રિસીવેબલ ડેબિટ 1 નંબરનું બિલ 10,200, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ 2 નંબરનું બિલ 15,000. તો અરુણા ખાતે 10,200 + 15 એટલે 25,200. લો આ જર્નલ પહેલી ભેગી લખવી તોય છૂટ. એક અલગ બિલ લખવું હોય તોય ભલે. એટલે મશીનમાં કરે ને મશીન 1 મશીન 2. ચાલો લો લખાય. ફર્સ્ટ જોજો વર્ડ, ફર્સ્ટ બિલ is discounted immediately with a bank for ₹10,000, and second bill was endorsed in favor of Mr. Sri on 3 જાન્યુઆરી 2022. ચલો, એક ડિસ્કાઉન્ટ કરી નાખ્યું, એકને શું કર્યું? એન્ડોર્સ. ડિસ્કાઉન્ટની ડેટ આપી છે, એન્ડોર્સની ડેટ આપી છે. ડિસ્કાઉન્ટ ક્યારે કર્યું? ઇમિડિયેટલી. મળ્યું તો ક્યારે? હા, તો 1 તારીખે ઇમિડિયેટલી આપણે ડિસ્કાઉન્ટ. આવડે સર ને? બિલ જાય તો જમા કેટલા? 10,200. બેંક ખાતે ઉધાર કેટલા? બે વચ્ચેનો ગેપ, ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર. ચલો, એન્ડોર્સ ક્યારે કર્યું? 2 દિવસ પછી. તો એ તારીખ લખવાની. લખો એન્ડોર્સમેન્ટની સર. બિલ આવે કે જાય? એન્ડોર્સમેન્ટ જાય તો જમા. કોને એન્ડોર્સ કર્યું? નામ આપ્યું છે આ મિસ્ટર શ્રી. લાભ લેનાર ખાતે ઉધાર. બીજું બિલ કેટલા? 15,000. બસ એટલું લખવાનું કીધું, લખી દીધું. માન લો ઓર કીધું હોય, શું કામ નથી કીધું એનું કારણ આપણને ખબર, પણ મેં કીધું. માની લો એન બિલ ઓનર ઓન મટુ ડેટ. પાકતી તારીખે બિલ ઓનર થયા. લખો જર્નલ. ચલો, કા નહીં? બિલ રિસીવેબલ કોણ પાસે? બેંક પાસે. પૈસા લેવા કોણ જાય? મળશે કોને? આપણે ઇન્વોલ્વ છે. એન્ડોર્સ વાળો બિલ કોણ લેવા જાય? કોના ધંધામાં જ જાય? મિસ્ટર શ્રીના ધંધા. પૈસા મળશે કોને? ઇન્વોલ્વ છે. એટલે કદાચ કીધું હોત ને ઓનર છે એની જર્નલ લખો તોય નો આવે. લો દાખલો એટલો જ હતો, પૂરો થઈ ગયો. 2 માર્ક્સનો ક્વેશ્ચન. લો મળી ગયું. જો ધેટ્સ ઓલ. મેડું આવડવા હતો. ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 ઉપર હતી. વિજય સોલ્ડ કરે છે જેવું નથી. ગુડ્સ તો પ્રીતમ ઓન 1 સપ્ટેમ્બર 2022. તો બિલ્સ ઓફ એક્શન ડેટ કામની હોય, એટલે પાકતી તારીખ ને બધું ગોતવાનું કદાચ આવે તો 1,06,000. પ્રીતમે ઇમિડિયેટલી, જો આવું વાંચો ને તો ખબર ન પડે શું કરવાનું. એટલે મેં શું કીધું પેલા? છેલ્લે. એટલે કોની રીતે વાંચવું એ ખબર પડે. ચલો, છેલ્લી રીતે આવી જાય પેલા આપણે. છેલ્લી રીત give journal entry in a book of વિજય એન્ડ પ્રીતમ. ખબર પડી ને હું કામ બે બાજુ લખતો? બે ની બોલ તો એક હારે સમજી શકાય. તો એક્ઝામમાં તમે આવું કરી શકો. સામ સામે 2 પેજ લેવાના. અહીંયા લખવાનું ઇન બુક ઓફ વિજય, આ બાજુ લખવાનું પ્રીતમ. એમ ન લખો પેલા આખો વિજયનો હિસાબ, જગ્યા વધે, પછી નીચે પ્રીતમનો હિસાબ, અથવા બીજા પેજ ઉપર લઈ લે, જેમ મજા આવે. ચલો, રફલી આપણે બોલતા જઈએ અથવા સ્ટાર્ટ કરતા જઈએ. પહેલા આપણે વિજયની બુકમાં હિસાબ લખીએ. વિજયે સોલ્ડ કર્યા ગુડ્સ ટુ પ્રીતમ. ચલો, વિજયની બુકમાં જર્નલ. પ્રીતમ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1,06,000. પ્રીતમે ઇમિડિયેટલી એક્સેપ્ટ કર્યું 3 મંથ બિલ, 3 મહિનાનું બિલ એક્સેપ્ટ કર્યું.
એક્સેપ્ટ ની કોઈ જર્નલ આપણી બુકમાં ન આવે. હા, એક્સેપ્ટ કરીને મળે એની જર્નલ આવે. આપણને કયું બિલ મળશે? બિલ શ્રી આવે તો ઉધાર પ્રીતમ ખાતે જમા 1,06,000. કઈ ડાઉટ? હવે શું કર્યું? ઓન ડ્યુ ડેટ પ્રીતમ રિક્વેસ્ટ કરે ધેટ બિલને કરો રિન્યુઅલ નો ટોપિક છે તો ક્યાંક યાદ કરવું પડે. પેલા જૂનું બિલ કેન્સલ કરવું પડે. લખે નહીં જો જૂનું કેન્સલ થયું, સ્ટોરી યાદ કરી લેવાનું તરત. જેવું કેમ આવ્યું રિન્યુઅલ, સ્ટોરી મેં યાદ કરી, એમાં સ્ટોરી યાદ કરી લે. તો પેલા કરો જૂનું બિલ કેન્સલ, બોલો જર્નલ. જૂનું બિલ આપી દો, બિલ્સ જાય તો જમા. કોણ લઈ ગયો? પ્રીતમ. લાભ લેનાર ખાતે ઉધાર. જૂનું બિલ કેન્સલ. હવે નવું બિલ બનાવશું એમાં હું તો યાદ કરવું પડે. અરે ભાઈ વ્યાજ હશે, વ્યાજમાં પાછું ઇન્ક્લુડ છે કે એક્સ તો લખ્યું છે. અ ફ્રેશ પીરિયડ એટલે નવો બિલ બનાવ્યો એમાં સમય કેટલો આપ્યો તો કે છે સમય આપે છે એમાં 2 month. નવા બિલનો સમય કેટલો છે? 2 મહિના. વિજય એગ્રી પ્રોવાઇડેડ interest at 9% per annum was paid immediately in cash. ભાઈ વિજય કહી દીધું વ્યાજ અત્યારે ને અત્યારે જોઈ તો નવું બિલ તૈયાર થાય 2 મહિના, અધરવાઇઝ નહીં. રૂપીસ નથી આપ્યા. ગોતી શકાય? જૂનું બિલ કેટલાનું હતું? વ્યાજનો દર કેટલો છે અને નવો સમય કેટલા મહિનાનો આપ્યો? ગુણ્યા 2 ભાગ્યા 12 15. કમ્બાઈન જર્નલ લઈ ગયો. વ્યાજ મળી ગયું, વ્યાજ મળ્યું. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ જર્નલ લખાઈ ગયું વ્યાજ. હવે બેંક લખો, કેશ લખો, કોઈ પ્રોબ્લેમ નહીં. To this Pritam was agreeable. Second bill. હવે સેકન્ડ બિલ બન્યું એની જર્નલ પહેલા. સેકન્ડ બિલ બનશે, સામે વાળો એક્સેપ્ટ કરે, આપણને મળ્યું બિલ્સ આવે તો ઉધાર પ્રીતમ ખાતે જમા. નવું બિલ 1,06,000 જે હતું ઇન્વોઇસ, કારણ કે વ્યાજ અલગથી મળી. ધ સેકન્ડ બિલ વોઝ એટલે નવું જે બિલ બન્યું મેટ ઓન અ ડ્યુ ડેટ. આ મેટ ઓન અ ડ્યુ ડેટ નો મતલબ પૈસા સામે વાળા ચૂકવ્યા, મેટ કર્યું, ચૂકવી દીધા. ઓન અ ડ્યુ ડેટ લો, ઓનર કર્યું, લઈ લો પૈસા. બિલ લેવા જશો તો આપશે એમ ને? શું માંગશે? આપો બિલ. જાય તો જમા, પૈસા મળ્યા બેંક ખાતે ઉધાર. જોઈ લો, પેલા વેચો, નવું બિલ તૈયાર છો, પેલા પાકતી તારીખે પૈસા નહોતા એટલે કેન્સલ કર્યું જૂનું બિલ. જો નો લખ્યું, મેં કીધું ત્યાં લખ્યું નહીં જૂનું બિલ કેન્સલ તો કેન્સલ. વ્યાજની જર્નલ જો વ્યાજ પેલા ડ્યુ કરીને પછી મળ્યું, પેલા એને ડ્યુ કર્યું પછી મળી ગયું. જો મેં કમ્બાઈન કરે. જો તો મેં કીધું ન ખબર પડે કોઈ ટેન્શન, ડ્યુ કરો ને પછી મળે તોય ભલે અને પેલા લખી દો તોય ભલે, કમ્બાઈન લખો તોય ભલે. નવું બિલ 1,06,000 પ્રીતમ ખાતે જો એને જમા કર્યા 1,07,590. આપણે મળ્યા એની જર એને અલગ અલગ લખ્યું. કેમ લખ્યું સર મને ન સમજાણો. તો આપણે પેલા ડ્યુ કરતા વ્યાજ ખબર તો આમ લખતા તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. કેટલું વ્યાજ છે? 15. કોણ પાસેથી લેવાનું? પ્રીતમ. પેલા ડ્યુ કરતા, પછી મળી જાય. મળે તો હું જર્નલ લખ્યું મળે તો આપણે આમ લખતા કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીતમ અકાઉન્ટ. $15.90 અને પછી નવું બિલ ડ્રો થાય, સામે વાળો એક્સેપ્ટ કર્યો, બિલ આવે તો ઉધાર પ્રીતમ ખાતે જમા. ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું? આ બેને કરી દીધું કમ્બાઈન. કે વ્યાજ ક્યારે મળ્યો છે બિલ આવશે ત્યારે હારો. આ બેની કરો કમ્બાઈન જર્નલ. પ્રીતમ ઉધાર પ્રીતમ જમા, સોરી પ્રીતમ જમા 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 પ્લસ ચલો નવું બિલ થોડું એટલા નહોતું 1,06,000. કરો આ બેનો સરવાળો. હા તો જો 1,07,590. કેશ ઉધાર બિલ્સ રિસીવેબલ ઉધાર. કેશ ઉધાર બિલ્સ. મેં આ ચેપ્ટરમાં પહેલા જ કીધું, જ્યાં નહીં આવડે ને સમજી લેજો. ઇન્સ્ટિટ્યૂટે કમ્બાઈન કરી દીધું છે. ક્લિયર મુદ્દો. અને પાકતી તારીખે બિલ ઓનર કરી દીધું. લો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ.
આ કોની બુકમાં લખ્યું? પ્રીતમની બુકમાં પૂછ્યું છે આપણને. ચલો પ્રીતમની વિચારજો, રકમ નહીં જોવાની, સ્ટોરી ચાલશે. જો સ્ટોરી ચાલશે, સ્ટોરી બેઝ. કોણે ખરીદી? પ્રીતમ. ખરીદીની જરૂર. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ વિજય એકાઉન્ટ. કેટલા રૂપિયા? 1,06,000. કેટલાનું બિલ આપણે એક્સેપ્ટ કર્યું? આપણે એટલે જેની બુકમાં લખ્યું પ્રીતમ. જે એક્સેપ્ટ કરે એના માટે બિલ જાય તો જમા. કોણ લઈ ગયું? વિજય. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો જર્નલ હારે જોતા જાઓ. લો પહેલી બે જર્નલ. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ વિજય અને બિલ્સ એક્સેપ્ટ થયો વિજય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ. આટલું યાદ આવી ગયું? પાકતી તારીખે આપણી પાસે પૈસા છે, આપણે લઈએ પ્રીતમની વાત કરીએ. જેની બુક હોય એ આપણે હોય. સ્પીડ વધી જાય છે, બોલો એ સમજાય છે થોડુંક, નકર ઓર સ્લો કરી દો થોડું. પ્રીતમની રીતે વિચારવાનું છે. પાકતી તારીખે આપણી પાસે પૈસાનો એટલે રિક્વેસ્ટ કરી, સામેવાળાએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે. પણ મેં તમને ત્યારે યાદ કર્યો કે જ્યારે રિક્વેસ્ટ છે ને તે પહેલાં જૂનું બિલ કેન્સલ થાય. લઈ લો જૂનું બિલ પાછું. બિલ્સ પેએબલ આવે તો ઉધાર. જેણે આપ્યો એ વિજય. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ઉપર ક્યાંય ક્વેશ્ચનમાં લખ્યું હોય જૂનું કેન્સલ કરો. એક નવું બિલ તૈયાર કરો, જૂનું કેન્સલ જ થાય. શું કામ? આવું મેં ત્યારે યાદ કરે, નકર 2 વાર પૈસા લેવા આવે સામે વાળા. આ તો જો કેન્સલ કર્યું જૂનું બિલ, થઈ ગયું કેન્સલ. હા, હવે વ્યાજ ડ્યુ કરો. ચલો, એણે કીધું વ્યાજ ઇમિડિયેટલી જોઈએ મને. કમ્બાઈન લખો તોય ભલે, સિંગલ લખો. મારી લો કમ્બાઈન મારે લખે છે. વ્યાજ આપણે ચૂકવવાનું. આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. રોકડ જાય તો જમા. એટલે વ્યાજ ચૂકવી દીધું. નવું બિલ એક્સેપ્ટ કર્યું. કરો એક્સેપ્ટની જર્નલ. વિજય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ. નવું બિલ કેટલાનું? 1,06,000. અને પાકતી તારીખે મેટ કર્યું, ઓનર કર્યું. લઈ લો બિલ. બિલ્સ પેએબલ આવે તો ઉધાર, કેશ અથવા બેંક ખાતે. જો આ વ્યાજ ગયો, એને કમ્બાઈન કરી પાછી. જો દાખલો થઈ ગયો પૂરો. આ ઓનર કર્યું, ક્વેશ્ચન થઈ ગયો પૂરો. નવો દાખલો આવી ગયો. સર આ ચેપ્ટરમાંથી શું પૂછશે તમે મને કહી શકો? 3 જ દાખલા છે. હિસ્ટ્રીમાં જોઈ લેજો, 3 જ દાખલા રિપીટ થશે. કયા છે એ પણ હમણાં જોઈ લઈએ. અને એ તમારે હોમવર્કમાં રહેશે 3 દાખલા. આજે નવું હોમવર્ક નહીં આપો, એ 3 દાખલા હોમવર્કમાં રહેશે. અને ન આવડે તો એ સોલ્વ કરીશું પહેલાં. અને નહીં જ આવડે, કારણ કે જે ધ્યાનથી જોવાના જ નથી. એક વારમાં જેને પૂરું કરી દેવું હોય એના ચેપ્ટર નહીં આવડે. આન્સર જોઈ લેવાનું છો. તમે પહેલા આન્સર જોઈ લેજો. તમ તારે આવડી જાય તો મોસ્ટ વેલકમ. ચલો, એટલે જે લોકો સ્ટોરી વિચારશે નહીં, 2 વાર વાંચશે નહીં તો એ ટોપિક નહીં આવડે. હા, એક વાર આવડી ગયો પછી પહેલી વારમાં જ આવડી જાય. પણ પહેલી વાર જ્યારે ક્વેશ્ચન અઘરો આવે ને ત્યારે 2-3 વાર રીડ કરવાનું, સ્ટોરી યાદ કરવાની. સ્ટોરી એટલે કોન્સેપ્ટ. ચલો છેલ્લી લાઈન વાંચો પહેલા. શું કહે છે? તો કહે છે રેકોર્ડ ટ્રાન્ઝેક્શન ઇન અ જર્નલ ઓફ અંકિતા એન્ડ ભાવિકા. બેયની બુકમાં લખવાનું જ ભાઈ. પાછા 2 ભાગ પાડવાના આપણે, અથવા ઉપર નીચે, જે મજા આવે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. 1 જાન્યુઆરી 22ના રોજ અંકિતાએ સેલ કર્યા ગુડ્સ. આપણે અંકિતાની બુકમાં પહેલા લખીએ. શું લખશે અંકિતા? ભાવિકા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. અને ડ્રો કર્યું બિલ એટ અ 3 month ફોર ધ અમાઉન્ટ. ફોર ધ અમાઉન્ટ એટલે જે ઉંમર લખી છે. અને ભાવિકા એને શું કર્યું? એક્સેપ્ટ. અને રિટર્ન કરી દીધું અંક, એટલે સાઇન કરીને આપી દીધું. ચલો, ભાવિકા માટે કયું બિલ કહેવાય? હા, આવે તો ઉધાર. બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કોણે આપ્યું? ભાવિકા. લાભ આપનાર ખાતે જમા. કેટલા મહિનાનું બિલ છે જરા ચેક કરો ને. બિલ જો કેટલા મહિનાનું? 3 મહિનાનું બિલ છે. ક્યારે હતું? હવે ડેટ જોજો. 1 માર્ચ 22ના રોજ ભાવિકા રિટાયર આવ્યો. સ્ટોરી યાદ કર. રિટાયર વખતે શું થાય? તો ટાટા કહ્યું કે મારી પાસે બહુ બધા ટ્રક ભરીને પડ્યા છે, પૈસા જોતા લઈ લો. પછી નક્કી નહીં હશે તો આપશું, નકર ગયા તો કોઈ પૈસા ના પાડે. અને ત્યારે કીધું કે યાદ કરો પુરાને દે, કે જ્યારે મેં લેટ પેમેન્ટ આપ્યું તો મારી પાસે વ્યાજ માંગ્યું હતું.
આજ હું વહેલું પેમેન્ટ કરું તો હું માંગીશ રિબેટ. કેટલા ટકા રિબેટ માંગ્યું? 12% પર રેકોર્ડ ટ્રાન્ઝેક્શન. ચલો રિટાયર કરો તો બિલ આપશું આપણે પહેલા. જાય તો જમા, રોકડા મળશે બેંક ખાતે ઉધાર. જેટલા નહીં મળે ડિસ્કાઉન્ટ બોલો, ઇન્ટરેસ્ટ બોલો કે રિબેટ. આપણે કયો વર્ડ વાપરશું? રિબેટ. તો કેટલું રિબેટ? બિલ તો 5 લાખનો જ ખબર છે, રિબેટ ખબર પડે તો બેંક ખાતે ખબર પડે. કેટલા મહિના વહેલા ચૂકવા? કઈ રીતે ખબર પડી? 1 મહિનો, 3 મહિનાનો બિલ હતો. જાન્યુઆરી 1 ગયો, ફેબ્રુઆરી 1, માર્ચ મહિનામાં 1 તારીખે ચૂકવી દઈશ. તો 1 મહિનાની વાર હતી, ક્યાં ચૂકવા? તો 5 લાખ ગુણ્યા વ્યાજનો દર આપ્યો 12% ગુણ્યા 1 ભાગ્યા 12. હા, તો ડિસ્કાઉન્ટ બોલો, રિબેટ ખાતે ઉધાર 5. બિલ ગયો 5 લાખ, રિબેટ 5 ઉધાર, કેટલા મળે? 4.95. લો દાખલો બોલો. ધેટ્સ ઓલ. 3 જર્નલ, દાખલો બોલો, ભાવિકાની બુક. હવે ભાવિકાની રીતે વિચારો. એણે વસ્તુ ખરીદી કે વેચી? ભાવિકાએ ખરીદી. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ અવનિકા અકાઉન્ટ, અંકિતા અકાઉન્ટ. પરચેઝ ડેબિટ ટુ અંકિતા. પછી આપણે બિલને શું કર્યું? એક્સેપ્ટ. એક્સેપ્ટની જર્નલ. બિલ્સ પેએબલ જાય તો જમા. કોણ લઈ ગયું? અંકિતા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. પાકતી તારીખ પહેલા આપણી પાસે પૈસા હતા, ચૂકવી દીધા આપણે. પણ એમને ચૂકવશો પહેલા હું માંગશો? લાવો મારું બિલ. બિલ્સ પેએબલ આવે તો ઉધાર. કેટલાનું? 5 લાખ. ચૂકવશો કેટલા? 4.95. કેટલા ઓછા ચૂકવ્યા? તો રિબેટ આપણી આવક ખાતે જમા. લો, બિલ્સ પેએબલ ઉધાર, રિબેટ જમા અને બેંક ખાતે જમા. લો પૂરું થઈ ગયું. ક્વેશ્ચન નંબર 4 હોમવર્કમાં. હિસ્ટ્રી ચેક કરશો તો આનું નામ આવશે. કોની બુકમાં જર્નલ લખવાની? કે કાતરક બુકને લખવાની છે? કાર્તિક નથી, કાતરક છે. હા, લખ્યું છે એવું નામ. કાર્તિકમાં કાર્તિક આય આવે, આમાં આય નથી, કાતરક છે. જે નામ આવે, આપણે ક્યાં ગભરાવાનું છે? ચલો, તો કાતરકની બુકમાં જર્નલ ઘરેથી લખીને લાવવાનું છે. 1, 2, 3, 4 એટલે 4 જર્નલ છે. એ 4 જર્નલ તમારે લખવાની છે. ચલો ધ્યાન આપતા. આ દાખલો આપણે જોઈએ, 5મો દાખલો. 1 જાન્યુઆરી 22 ના રોજ, કોઈ દી નહીં વાંચવાનું, છેલ્લી લાઈન. શો જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ એકનાથ. હવે આપણે વિચારીએ ત્યારે એકનાથના પ્રમાણે વિચારવાનું. 1 જાન્યુઆરી 22 ના રોજ વિલાસ ડ્રો કરે છે બિલ્સ ઓફ એક્સચેન્જ ફોર 10,000 ડ્યુ ફોર પેમેન્ટ આફ્ટર 3 months ઓન એકનાથ. બોલો, એ કે પરચેસ સેલ નો ટોપિક છે. તો કયું બિલ છે? અકોમોડેશન બિલ. અકોમોડેશન બિલમાં 3 સ્ટોરી હતી, ખબર? એકને જરૂર હોય, બેયને જરૂર હોય, પાછા બેયને જરૂર હોય એમાં પાકતી તારીખે પૈસા પહેલા આપી દે, ત્રીજામાં નો આપે, ક્રોસ થાય. તો આ પેલા નોર્મલ સ્ટોરી છે. એકનાથ એક્સેપ્ટ કરે છે બિલ્સ ઓફ એક્સચેન્જ. 4 માર્ચના રોજ એકનાથ રિટાયર કરી દેશે બિલ્સ ઓફ એક્સચેન્જ એટ અ ડિસ્કાઉન્ટ ઓફ 12% પર એમ. આ પણ હવે આ એકોમોડેશન બિલ નથી, બીકોઝ રિટાયર વાળું બિલ આવી ગયું. રિટાયર વાળું બિલ એનો મતલબ એને પરચેસ સેલ લખ્યા વગર, ટ્રાન્ઝેક્શન આપ્યા વગર બને. પૂછશે નહીં અકોમોડેશન છે. આપણે તો સિમ્પલ લખ્યું એના પ્રમાણે લખો. ચલો, કોણે ડ્રો કર્યું? જે ડ્રો કરે એના માટે બિલ્સ રે, જે એક્સેપ્ટ કરે એના માટે કોણે ડ્રો કોણે કર્યું? વિલાસ. તો એના માટે કોના ઉપર ડ્રો કર્યું? એકનાથ માટે. અને આપણે કોની બુકમાં લખવાનું? એકનાથ. બિલ્સ જાય તો જમા. કોણ લઈ ગયું? વિલાસ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો, કેટલા મહિનાનું બિલ હતું? 3 મહિના.
એકનાથે એક્સેપ્ટ કરી લીધું 4 માર્ચના રોજ અને એકનાથ રિટેર કરે છે બિલ્સ ઓફ એક્સચેન્જ એટ જોજો હા કેવું દેખાય કે જો 4 માર્ચ 2022 ના રોજ એકનાથે રિટાયર કર્યું બિલ્સ ઓફ એક્સચેન્જ એટ અ ડિસ્કાઉન્ટ ઓફ 10%. આ તારીખે એક્સેપ્ટ નથી થયું. 4 માર્ચના રોજ રિટાયર કર્યું એક્સેપ્ટ તો અહીંયા થયું છે દેખાય છે ને. ચલો કેટલા મહિનાનું બિલ હતું તો પૈસા લેવા ક્યારે જવાના હતા જરા ચેક કરો. ડેટ બોલો પાકતી તારીખ કઈ આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમાં 3 દિવસ ઉમેરવાના એડ કરવાના. જો આવું થાય જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. જાન્યુઆરી આખો થોડી ફેબ્રુઆરીની ડેટ આવી જાય છે. જાન્યુઆરી પહેલો મહિનો ક્યારે પૂરો થાય? 1 ફેબ્રુઆરી એટલે 1 મહિનો ગયો. 1 માર્ચ એટલે બીજો મહિનો ગયો. 1 એપ્રિલ એટલે ત્રીજો મહિનો. એમાં 3 દિવસ ગ્રેસ ના ઉમેર્યા. 4 એપ્રિલે પૈસા લેવાના હતા આ ભાઈ વિલાસે અને આપણે દેવાના હતા ક્યારે? 4 એપ્રિલ. પણ ક્યારે ચૂકવી દીધા? 1 મહિનો વહેલા શીખવા. તો 1 મહિનાનું રિટાયર કરો તો 10,000 ગુણ્યા 12% ગુણ્યા 1 ભાગ્યા 12. 100 ઓછા ચૂકવો લ્યો જર્નલ. બિલ્સ આવે તો ઉધાર 10,000 તો રિબેટ ખાતે જમા 100 તો બેંક ખાતે જમા 99. એટલે બેઝ જર્નલ દાખલો પૂરો. સમજાય છે? ચલો છઠ્ઠો બોલો. સિંગલ જર્નલ નવી આવી તો જે શીખવાડ્યું તે રિપીટ હાલે છે. છઠ્ઠો દાખલો ચલો પાછી કોની બુક્સમાં પૂછ્યું? યુ આર રિક્વાયર્ડ ટુ જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ એટલે ઉપરનો દાખલો પાછો રિપીટ. ઉપરનો કીધું એક હાર બેની બુકમાં અલગ અલગ પૂછ્યું અલગ લખો. ચલો કોની રીતે વિચારવાનું? વિલાસે બિલ્સ ઓફ એક્સચેન્જ ડ્રો કર્યું છે ઓન એકનાથ. તો વિલાસ માટે શું કહેવાય? આવે તો ઉધાર જેણે આપ્યું એ લાભ આપનાર એકનાથ ખાતે જમા. કેટલા મહિનાનું બિલ છે? 3 મહિનાનું. 4 માર્ચના રોજ એકનાથ રિટાયર કરે છે બિલ્સ. એક્સચેન્જ અને રેટ છે નો 12%. ચલો હવે આપણે બિલ લઈને ગયા. બિલ ગયું જાય તો જમા 10,000. પૈસા મળશે 99. બેંક ખાતે ઉધાર. જેટલા ઓછા મળ્યા રિબેટ લખો, ડિસ્કાઉન્ટ લખો, ઇન્ટરેસ્ટ જે મજા આવે. રિબેટ લખશો રિટાયર છે. રિબેટ ખાતે ઉધાર 100. દાખલો પૂરો. બિલ્સ મળ્યું. અહીંયા શું લખ્યું? ઇન્ટરેસ્ટ એ લખી શકો, ડિસ્કાઉન્ટ એ લખી શકો, બીજું શું લખી શકો? રિબેટ બી લખી શકો. 3 એકને 1 પોઈન્ટ છે. ચલો ઇન્સોલ્વન્સી નાદારી વાળો ટોપિક આવી ગયો હવે. ચલો દાખલો નંબર 7. યુ આર ટુ ગીવ જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ મિસ્ટર ડેવિડ. ડેવિડની બુકમાં જર્નલ લખો એવું કહે છે. ચલો હવે ડેવિડની રીતે વિચારો. ડેવિડ ડ્રો કરે છે 2 બિલ. એક 22 રોજ. એક 6,000 છે ને એક 10,000. અને આ બિલ્સ ઓફ એક્સચેન્જ ફોર 6,000 ઇઝ ફોર 2 મંથ. 6,000 વાળું બિલ છે કેટલા મહિનાનું છે? 2. અને જ્યારે બીજું બિલ છે 10,000 ઇઝ ફોર 3 મંથ. એટલે કીધું 2 અલગ અલગ બિલ છે. 2ની પાકતી તારીખ પણ અલગ અલગ. ધીસ બિલ્સ આર એક્સેપ્ટેડ બાય મિસ્ટર થોમસ. હવે એક્સેપ્ટ થયોની જર્નલ આપણને સાઇન કરીને મળ્યું. બિલ્સ આવે તો ઉધાર જેણે આપ્યું થોમસ બેનિફિટ ગીવર ખાતે ક્રેડિટ 10+6. લો થોમસની બુકમાં જર્નલ પણ પાછળ છે એટલે દેખાય. જો ભાગ પાડવા ભાગે પાડી શકો. મેં કીધું હતું ને બિલ 1 બિલ 2 ભાગ પાડી શકો અથવા 2 કમ્બાઈન. આગળ કમ્બાઈન લખ્યું હતું ઇન્સ્ટ અહીંયા ભાગ પાડે સમજાય એટલે. ચલો ત્યાર પછી શું કર્યું? ઓન 4/3/2022. જો ઉપર જો બિલ કઈ તારીખે બન્યું હતું? હવે કઈ તારીખની વાત થાય છે? 4/3 એટલે એનો મતલબ 2 મહિના પછીની વાત થાય છે. થોમસ રિક્વેસ્ટ કરે છે મિસ્ટર ડેવિડને. હું રિક્વેસ્ટ કરી? રિન્યુ કરો. કયું બિલ રિન્યુ કરો? ફર્સ્ટ બિલ. કારણ કે ફર્સ્ટ બિલ કેટલા મહિનાનું હતું? હા તો 2 મહિના પછી થોમસ પાસે પૈસા નહોતા તો થોમસે શું કરી? રિક્વેસ્ટ કે પહેલું બિલ જે 2 મહિના વાળું છે ને રિન્યુ કરજો ને. અને વ્યાજનો દર કેટલા ટકા રાખવાનો છે? 18%. કેટલા મહિનાનો સમય નવો આપો મને? 2 મહિના પાછા મને આપો.
મિસ્ટર ડેવિડ એગ્રી થઈ ગયા ધીસ પ્રપોઝલ. એ કે વાંધો ને હું તમને નવું બિલ તૈયાર, પણ મફતમાં નહીં કીધું. કેટલા ટકા વ્યાજ કીધા? 18%. હવે ક્વેશ્ચન થયો, જૂના બિલનું કાંઈ કીધું? તો મેં કીધું ખબર, નવું ડ્રો થાય પેલા જૂનું શું કરવાનું? કેન્સલ. ચલો જૂનું આપી દો પેલા. બિલ્સ જાય તો જમા. થોમસ લઈ ગયા, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 6000. હવે વ્યાજ આપણે મળશે કે ચૂકવવાનું? આપણે કોની બુકમાં લખવાનું? ડેવિડ. ડેવિડ માટે વ્યાજ મળશે. આવક ખાતે જમા. હવે કેટલી આવક? તો બિલ જો કેટલા રૂપિયાનો છે? 6000. નવો સમય કેટલો આપ્યો? વ્યાજનો દર કેટલો છે? 18%. 6000 ગુણ્યા 18% ગુણ્યા 2 ભાગ્યા 12, 180. તો વ્યાજ આપણી આવક ખાતે જમા. હવે દાખલામાં ક્યાંય લખ્યું છે વ્યાજનું શું થયું? તરત મળે કે નવી બિલમાં એડ થાય? જરા ચેક કરો, રીડ કરો પાછો છે. થોમસ રિક્વેસ્ટ ટુ મિસ્ટર ડેવિડ ટુ રિન્યુ ફર્સ્ટ બિલ વિથ ઇન્ટરેસ્ટ 80% per annum for the period of 2 months. ક્યાં લખ્યું? ઇન્ક્લુડ ઇન ન્યુ બિલ્સ. ઇન્ક્લુડ એમ લખ્યું છે. તો તમે આમાં સિમ્પલ સમજી શકો, વ્યાજના પૈસા આપી દીધા. મળે તો હું જર્નલ લખવાની? કેશ અકાઉન્ટ ડેબિટ. તો કોનું નામ છે? થોમસ. તો થોમસ અકાઉન્ટ કેટલા રૂપિયા? વ્યાજ ગણ્યું ને આપણે 6000 ના 18% લખે 2 મહિના વ્યાજ 180. અને હવે નવું બિલ બનાવ્યું. બિલ આવે તો ઉધાર. થોમસ બેનિફિટ ખાતે જમા 6000. ધેટ્સ ઓલ. લો જર્નલ પેલા આટલી. 2 બિલ. જૂનું બિલ કેન્સલ થયું. જો કાંઈ કીધું નહીં, જૂનું કેન્સલ થાય. જૂનું કેન્સલ થયું. આ વ્યાજની જર્નલ અને વ્યાજની જર્નલ. હવે જો ધ્યાનથી જોજો શબ્દ. હા, ક્યાં અટવાય ને ક્યાં એ તમને બતાડો પહેલા. જો શું કર્યું? અલગ શબ્દ રાખે, અડધો શબ્દ ના રાખે, અડધો. ફર્સ્ટ બિલ વિથ ઇન્ટરેસ્ટ ક્લિયર કટ લખ્યું હતું. પણ જો ઉતાળમાં આમ ગયા, ફર્સ્ટ બિલ્સ જેમાં ઇન્ટરેસ્ટ છે 18%, લખ્યું તો બિલ વિથ ઇન્ટરેસ્ટ. બિલ વિથ ઇન્ટરેસ્ટ. નવો બિલ છે એ વ્યાજ હારે છે. તો વ્યાજના પૈસા મળ્યા હોય, ન મળ્યા છે એમાં એડ કરો બિલ્સમાં. તો બિલ્સ કેટલાનું બનશે? 6000 અને વત્તા 18% વ્યાજ 180. તો જો બોક્સ લાવતા ને તો આને રાઉન્ડ સર્કલ કરવું છે, લાવતા હોય તો. મેં કાલે કીધું હતું પણ કદાચ નોય કીધું હોય, નક્કી નહીં. હા કોઈ વાંધો નહીં, આપણે ન કીધું ત્યાં પ્રોબ્લેમ જ છે. લાવ્યા હોય તોય ઠીક છે. ચલો આ પૂરું થયું. નવું બિલ હજી ઓલા જૂનું વેજી એક બાકી 10000 વાળું, એનું શું? તો એનું કંઈ કહે છે આ લોકો? જરા એનું વાંચીએ શું કહે છે. ડેવિડ એગ્રીડ પ્રપોઝલ થઈ ગયો. ઓકે. 20/3/22 ના રોજ 20/3/22 ના રોજ મિસ્ટર થોમસ રિટાયર એક્સેપ્ટન્સ ફોર 10,000. બીજું બિલ હતું ને એના પૈસા કે મારા પાપ છે, આવ્યા છે, થોડા ચૂકવી દો તમને. તો આપણે કે હા ઓલો એ જૂના નહોતા આપ્યા, આનો લઈ લઈ પેલા નકર નક્કી નહીં શું કરે. તો સામેવાળાએ કીધું એમ નહીં હાલે. એના બદલે જો કયા શબ્દ લે? ઇન્ટરેસ્ટ બોલ્યા, રિબેટ બોલ્યા, ડિસ્કાઉન્ટ. જે શબ્દ બોલે. કેટલા રૂપિયા? આ દીધા છે રૂપિયા 100 રૂપિયા. બિફોર ડ્યુ ડેટ ઓફ ધ રિન્યુઅલ બિલ્સ. ચલો હવે જો કેમ જાય છે, જો સ્પીડ બ્રેકર. જો કેવી તકલીફ પડે. થોમસ રિટાયર એક્સેપ્ટન્સ ફોર 10,000 ઇન્ટરેસ્ટ રિબેટ ડિસ્કાઉન્ટ બિંગ શોર. પછી ડોટ થઈ ગયું. જો એટલે આ સેન્ટેન્સ પૂરું થઈ ગયું અહીંયા. એનો મતલબ જૂનું બિલ ને રિટાયર કરો, ડિસ્કાઉન્ટની રકમ આપી દીધી. જૂનું બિલ આપો, જાય તો જવા. જૂનું બિલ 10,000. પૈસા કેટલા મળશે? 100 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. બેંક અકાઉન્ટ ડેબિટ. ઓછા કેટલા મળ્યા? રિબેટ ખાતે ઉધાર 100 રૂપિયા. જૂનું બિલ પૂરું. એટલે જૂના બે પૂરા થઈ ગયા. 6000 વાળા 10. હવે નવું બિલ જે બન્યું પાછું વ્યાજ હારે 6000 કેટલા હતા? 100. હવે એનું હું બિફોર ડ્યુ ડેટ ઓફ ધ તો રિન્યુ બિલ હતું ને 6180. મિસ્ટર થોમસ બીકમ ઇન્સોલ્વન્ટ. શું નોંધાઈ દીધી? ઇન્સોલ્વન્ટ.
ઓનલી 50 પૈસા ઇન રૂપીઝ. 1 રૂપિયો લેવાનો ને 50 પૈસા જ રિકવર થયા ફ્રોમ હિઝ એસ્ટેટ. તો પાછું જોયું ક્યાંય લખ્યું જૂનું બિલ પહેલા કેન્સલ કરો, એટલે કે નાદારી નોંધાવી તો કેન્સલ થાય ને સ્ટોરી યાદ કરવાની. પૈસા લેવા ગયા મળ્યા તો શું કરવાનું? પહેલા નોટરી કરવાની. નોટરીનો ચાર્જ કીધો છે નહીં તો નહીં હોય નોટરી. આપણી પાસે બિલ આવી ગયું, આપણે કરી દીધો ઘા. બિલ ગયો જાય તો જમા 6180. કોણ લઈ ગયો? થોમસ. લાભ લેનાર ખાતે ઉધાર. તો પહેલા જોઈ લો 1 by 1. આ જૂનું બિલ આ રિટાયર કરી નાખ્યો અને નવું બિલ જો પહેલા કેન્સલ થયું. નાદારી પહેલા થોમસ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ. હવે કેટલા લેવાના હતા ટોટલ? 6180. 1 રૂપિયો લેવાના કેટલા મળ્યા? 50 પૈસા. તો 6180 એ કેટલા? હા, તો પૈસા મળ્યા. બેંક અકાઉન્ટ ડેબિટ, બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ થોમસ અકાઉન્ટ. અડધા રૂપિયા લખ્યા છે. જો બે અલગ અલગ જર્નલ લખી, પેલા મળ્યા એના લખ્યા, પછી બેડ ડેટ પડી એના લખ્યા. કમ્બાઈન લખવી તો એ છૂટ હોય. બોલો આમાં કઈ ન સમજાણો એવો કઈ પોઈન્ટ હોય તો ક્લિયર થાય છે? ઓકે, ચલો 8મો દાખલો. ચલો આ કઈ નથી, હું પેલા છે ને જે મુદ્દા ઉપર નકર હોમવર્ક મારે રહી જશે, કારણ કે 10 મિનિટની વાર છે. 8મો જવા દઈએ. હા, 9મો દાખલો તમારે હોમવર્કમાં છે. એક કયો આપ્યો તો? એક કયો આપ્યો? 9મો. ચલો એક પછી હજી એક છે ને એ કહી દો પાછું. નહીં, આમાં કાંઈ નથી. આમાં 8, 9 ને 10, સોરી 9 અને 10. ચોથો આપ્યો તો 9મો આપ્યો અને 10મો. 10મો એકોમોડેશન બિલ જ છે. 3 ક્વેશ્ચન. એમાં હાઈએસ્ટ જે ક્વેશ્ચન પૂછાયેલા ચોથો અને 9મો. હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાયેલા છે કયો? ચોથો અને 9મો. ચલો હવે થોડો સમય છે તો એક આગળનો દાખલો જોઈ લઈએ. આજે બાકી છે 8મો દાખલો જોઈ લઈએ. એટલે મોટા ભાગના ક્વેશ્ચન અહીંયા ક્લિયર કરાવી દીધા મેં તમને. પાસ જર્નલ એન્ટ્રી વિથ નેરેશન ઇન બુક. કે યાદ કરાવી દી, નેરેશન કમ્પલસરી એટલે એને યાદ કરાય. ઇન અ બુક ઓફ શ્રીમાન. ઓળખો છો ને શ્રીમાન શ્રીમતી? નહીં, કોમેડી સિરિયલ હતી 1995. હા, આ જે ઓલી કપિલ શર્માનો શો, ઓલી એક લેડી જજ હોય ને બહુ દાંત કાઢી કોણ? હા, એ મેન એક્ટર્સ છે. એની સિરિયલ હતી, બહુ ફેમસ સિરિયલ હતી. અત્યારે તમને કોમેડી કોણ કરાવે છે? કપિલ શર્મા. એમ કોમેડી આ કરાવતી ત્યારે. ચલો જોઈએ. રીતા ઓડ. ભાઈ જો પાછું શબ્દ ક્યાંક નવો આવ્યો. ઓડ ₹1 લાખ ટુ શ્રીમાન. આનો મતલબ શું છે? ઓડ નો મતલબ લેવાના થાય, દેવાના. પાછળ કયો શબ્દ લખેલો? ઓડ ટુ એટલે ને. રીતાએ ₹1,00,000 આપવાના છે શ્રીમાન. ઓન 1 ઓક્ટોબર. અહીંયા સેન્ટેન્સ પૂરું થઈ ગયું. હવે નવું સેન્ટેન્સ. ઓક્ટોબર 21 ના રોજ રીતા એક્સેપ્ટ કરે છે બિલ્સ ડ્રોન બાય શ્રીમાન ફોન અમાઉન્ટ એન્ડ 3 મહિનાનો સમય. ચલો કોની બુકમાં જર્નલ લખવાની હતી? શ્રીમાન. તો શ્રીમાનને પૈસા લેવાના, કારણ કે ડ્રો કર્યું છે. તો બિલ્સ આવે તો ઉધાર, રીતા અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? 1 લાખ. તો જોઈ લો પહેલા જર્નલ. બિલ્સ રિસીવેબલ ડેબિટ ટુ રીતા. ચલો પછી ત્યાર પછી શ્રીમન ગોટ. અહીંયા ગોટ એટલે બકરીની, ગોટ એટલે મેળવ્યું, બરાબર. શ્રીમન ગોટ બિલ ડિસ્કાઉન્ટ. બકરીનું બિલ મેળવ્યું એવું થઈ જાય, બરાબર. શ્રીમન, હા આવું કોક તો વિચાર છે. બિલ ડિસ્કાઉન્ટ કર્યું બેંકમાં 99,000 ઓન 3 ઓક્ટોબર 2021. તો ડેટ. બિલ્સ જાય તો જમા લાખ, બેંક ખાતે ઉધાર 99, ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર 1,000. બિફોર ડ્યુ ડેટ, પાકતી તારીખ પહેલા રીતા એપ્રોચ કરે છે, એટલે ત્યાં જાય છે. શ્રીમનને કહે છે રિન્યુઅલ કરો નવું બિલ. રિન્યુઅલ આવે એટલે તરત યાદ કરી લેવાનું. જૂનું બિલ પહેલા શું થાય?
કેન્સલ કરો, જૂનું બિલ કેન્સલ. બિલ્સ જાય તો જમા, ઉધાર શું થઈ જાય? કોણ? રીતા. રીતા, હા રીતા, રીતા અકાઉન્ટ ડેબિટ. હવે બોલો એ સાંભળજો, બોલો એ સાંભળજો. જર્નલ બોલો એ સાચી છે? કેમ નહીં? હા, ડિસ્કાઉન્ટ કરેલું બિલ આપણી પાસે ન હોય, કોણ દેવા આવશે? બેંક. અને એ પછી બિલ કોને આપશું આપણે? હા તો જર્નલ પડે રીતા અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. લો ડિસ્કાઉન્ટ કર્યું, જાય. સ્ટોરી નો યાદ આવે ને તો જાય. ટુ બિલ્સ રિસેબલ થઈ ગયું, ગયા કામ નથી. કારણ કે બિલ તો એકવાર તો જમા કરી દીધું, ફરી વાર થોડી જમા થશે, તો સ્ટોરી યાદ કરવી પડે. ડિસ્કાઉન્ટ વાળું બિલ કોની પાસે હોય? બેંક પૈસા લેવા જાય મળશે? શું કામ નહીં મળે? સામે વાળા રિક્વેસ્ટ કરી, અને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા પહેલા જૂનું બિલ પાછું માંગે, તો આપણે કોણ પાસેથી લઈ આવશું? બેંક. બેંકે આપ્યું એટલે લાભ આપનાર જમા, અને આ બિલ કોણ લઈ ગયું? રીતા. લાભ લેનાર ખાતે ઉધાર. નોટરી નો થાય એમાં, કારણ કે રિન્યુઅલ છે ને, ડિસઓનર થાય તો નોટરી થાય. હવે હું કહે છે, શ્રીમાન એગ્રી થાય છે કન્ડિશન ધેટ 50,000 ટુ બી પેડ ઇમિડિયેટલી ટુગેધર વિથ ઇન્ટરેસ્ટ ઓન. ચલો પહેલા તો કીધું, પહેલા એટલું કીધું, 50,000 ટુ બી પેડ ઇમિડિયેટલી ટુગેધર વિથ ઇન્ટરેસ્ટ ઓન ધ રિમેનિંગ અમાઉન્ટ at a 12% per annum for a 3 month and for the balance. અને બાકીના માટે નવું બિલ બનાવશે. ચલો કેટલા લેવાના હતા ટોટલ? એમાંથી 50% તો રોકડા જ દીધા પહેલા. 50% એટલે 50,000. બોલો જર્નલ રોકડા મળ્યા, કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રીતા અકાઉન્ટ. કેટલા રૂપિયા? 50. વ્યાજની જર્નલ, વ્યાજ કેટલું લાગશે પહેલા? 1,18,000 ને 3 મહિના, સોરી 12% અને 3 મહિના. બોલો સાંભળજો, 1,00,000 એક કેમ નહીં? 50 તો આપી દીધા. હવે નવો જે સમય નથી આપતા એના માટે હોય ને, 50 તો આપ્યા. તો 50,000 12% લેખે 3 મહિનાનું વ્યાજ, તો 1,500 વ્યાજની જર્નલ મળશે ને આપણને. તો વ્યાજ આપણી આવક ખાતે જમા. કેટલા કીધા? 1,500. ચલો હવે નવું બિલ તૈયાર થયું. નવું બિલ આપણને મળે. બિલ્સ આવે તો ઉધાર, સામે વાળો લાભ આપનાર ખાતે જમા. રીતા શુડ એક્સેપ્ટ બિલ્સ એટ અ 3 month. 3 મહિનાનું નવું બિલ બની ગયું. ધીસ અરેન્જમેન્ટ વેર કેરીડ આઉટ. ના અરેન્જમેન્ટ આગળ આવ્યું, બટ આફ્ટરવર્ડ. બરાબર આગળ જતા તો સમય જતો તો એનો મતલબ ધેન આફ્ટર. હવે શું થયું? રીતા બીકમ ઇન્સોલ્વન્સી થાય એટલે પહેલા સ્ટોરી યાદ કરવાની. આપણે ક્યાં વહી જાય? નોટરી કરવા. નોટરીનો ચાર્જ આપ્યો એટલે લખવાનું, નો આપ્યો નહીં લખવાનું. આ નોટરી કરેલું બિલ આપણી પાસે આવશે, આપણે બિલ નો કરી આવશું. હા, બિલ ગયો, જાય તો જમા, રીતા લઈ જાય, લાભ લેનાર ખાતે ઉધાર. જોઈ લો એટલી જર્નલ. પેલા વ્યાજની ગણતરી આવી, અડધા પૈસા પેલા મળી ગયા ને, આ ડિસ્કાઉન્ટ કર્યું, ઓલો લાખ વાળો પેલા બિલ પાછું આવ્યું, વ્યાજ ગણું, 50% રૂપિયા મળી ગયા, અને વ્યાજ ટુગેધર વિથ ઇન્ટરેસ્ટ લખ્યું હતું ને. 50,000 મળ્યા કઈ રીતે? કન્ડિશન ધેટ. હું કન્ડિશન મોકલી હતી? 50,000 ટુ બી પેડ ઇમિડિયેટલી ટુગેધર વિથ ઇન્ટરેસ્ટ. વ્યાજ હારે તો 50,000 ઈ, અને વ્યાજના કેટલા? 1,500. ટોટલ મળ્યા કેટલા? હા તો રોકડ ખાતે ઉધાર ટુ બેંક અકાઉન્ટ. હા, રીતા અકાઉન્ટ. નવું બિલ તૈયાર છે. નવું બિલ કેટલાનું તૈયાર છે? 50,000. 50,000 40%. 50,000 40%. 20 મહિના લેવાના હતા 50. કેટલા નો મળ્યા? બેડ ડેટ. લો બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ રીતા. નવું બિલ પહેલા બન્યું, નવું બિલ પાછું આપી દીધું, બેડ ડેટ મળ્યું. બેંક ખાતે ઉધાર, બેડ ડેટ ખાતે ઉધાર, રીતા ખાતે જમા. દાખલો પૂરો. અને જે નંબરનો ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપી ગયા એ આવી ગયા 9 અને 10. ક્લિયર મુદ્દો? અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.